પ્રિન્સિપલ સેક્રેટરી આ તો બધું ધમાલ એમ છતાં એમનું કોઈ માનતું નથી, ગાંઠતા નથી. કઈ ગાંઠતું નો એના બે કારણ હોય. એક, કાં તો તમારી દાનત ન હોય અને કાં તમારામાં આવડત ન હોય. હોઈ શકે ને. હજી ત્રીજું કારણ મારા ધ્યાનમાં છે, કાં તમારી મિલીભગત હોય. આ ત્રણ કારણથી વધુ ચોથું કારણ મને નથી લાગતું કોઈ ગાંઠે નહીં. હવે તમે બીજું સમજાવો કે સીબીએસઈ શાળાઓ એમ કહે છે કે અમે અહીંયા આવીએ છીએ ને અહીંયા આવીએ છીએ ને અહીંયા આવીએ છીએ. રહેવું તમારે ગુજરાતમાં છે. અશોક ગેહલોતે સચિન પાયલોટ ડેપ્યુટી સીએમ અને મિસ્ટર ગજેન્દ્રસિંહ ભાજપના કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી પાસે કેટલા પાવર હોય ને એની તમને એક ઝલક દેખાડું છું. આ લોકો સરકાર પાડવા નીકળ્યા હતા. એક ઓડિયો ક્લિપ એસઓજી પાસેથી રેકોર્ડિંગ કરાવી લીધી આ બેયની, સરકાર પાડવાની, અને રાષ્ટ્રદ્રોહનો ગુનો લગાડી દીધો. મંત્રી, કેન્દ્રીય મંત્રી સાથે નરેન્દ્ર મોદી સરકાર ધ્રુજતી હતી કરીને આ બધું કર્યું હતું. કહેવાનો ભાવાર્થ એટલો છે, ગુજરાતમાં જો તમારે સ્કૂલ સ્થાપવી હોય, તમારે સ્કૂલ વર્ષોથી તમે પ્રોફિટ કરતા હો ગુજરાતની ધરતી ઉપરથી, ઘણા લાભો સરકારના તમે લીધા હોય, અને છતાંય તમે એવું કહો કે અમે તમારું નહીં માનીએ સરકારનો, તમે સરકારને સમજણ નથી પડતી. અને આ કોરોના કાળમાં જ્યારે આખું વિશ્વ થંભી ગયું હતું, સ્કૂલો ચાલુ નથી, માત્ર ટીચરો ભણાવે છે, ટીચર માત્ર મહેનત કરાવે છે, તો ટીચરોના પગાર જ માત્ર થવા જોઈએ. એની જગ્યાએ તમારે કરોડો રૂપિયાનો હજી પ્રોફિટ જોઈએ છે. આમાં અમારા વાલીઓની નોકરી નથી રહી. 1870 બાદ પહેલી વખત આટલી જીડીપી ડાઉન ગઈ છે. 40 વર્ષ 45 વર્ષ પછી આટલી રોજગારી ગઈ છે, અને તમારે અમારી પાસેથી હજી લૂંટ ચલાવી છે. કોઈએ સારું કીધું હશે કે આપણે એક શિક્ષણ સંસ્થા ખોલી દઈએ જ્યાં મંદી જ નથી આવતી, પણ ત્યાં મંદીએ ભગવાને ત્યાં મોકલી, કોરોના નામે મંદી, તો એ મંદી એને સ્વીકારવી નથી. આટલી બધી આ પાવર આ સંચાલકો પાસે આવે ક્યાંથી છે? સરકારે જ્યારે ફી મામલે કહ્યું સરકાર પાસે, શું હાઈકોર્ટે, તો સરકાર સુપ્રીમ કોર્ટમાં ના ગઈ. મને તો ક્યાંક બે વસ્તુ લાગે છે. આવડત તો છે, આવડત તો મેં 2-4 કિસ્સા જોયા, એમાં મને ખબર પડી કે આવડત છે. તો બે વખત કાં મિલીભગત અને કાં દાનત નહીં. આ સંચાલકો તમને મત આપવા આવવાના છે, અને કદાચ આપવાના હોય તો મત નહીં. સાહેબ, આ કોરોના કાળમાં એક વીટીવીની ઝલકથી, માત્ર વીટીવીના કહેવાથી કરોડો રૂપિયાની, 25 કરોડ પછી પણ ઘણા કરોડોની માફ કરી આ સંચાલકોએ, તો તમારા હુંકારથી 200, 500, 1000 કરોડ માફ ન કરી શકે? અને જો માફ ન કરી શકે તો આવા નાટકો બંધ કરીને દબાવવાની કોશિશ કરો. તમે જો ધારાસભ્યોને એક સિંચાઈ નર્મદામાં, આજે મેં હમણાં 2-4 દિવસ પહેલા નર્મદામાં સિંચાઈ કૌભાંડનું મેં કર્યું હતું, એ સિંચાઈનો પ્રશ્ન ન પૂછવા માટે પરસોત્તમ સાબરિયાએ લાખો રૂપિયાની લાંચ માંગી, એવો ઓડિયો ક્લિપ આવ્યો. એને તમે 6 મહિના જેલમાં મૂકી દીધું, અને જ્યારે ભાજપમાં જોડાઈ ગયો તો જેલમાં છૂટી ગયો, અને પછી ભાજપમાં જોડાયા પછી ભાજપમાંથી ચૂંટાઈ ગયો. અમે પબ્લિકની ભૂલ છે એટલે એ ભૂલ હશે સારી જે પણ હોય, એ પછી પબ્લિકે ચૂંટ્યો એટલે એ સર્વમાન્ય છે. ચૂંટાઈ પણ ગયા. જો એને તમે દબાવી શકતા હોવ તો આ સંચાલકો કઈ વાડીના મૂળા છે? સંચાલકોનો વિરોધ નથી કરતો, માનજો, પણ તમે લાખો રૂપિયાની લૂંટનું જો દર વર્ષે પ્રોફિટનું એક જે બાંધી લીધું છે, એ તમારી બાંધ હવે નહીં ચલાવી લેવાય. આજે નહીં તો કાલે તમારે ઓકાવા પડશે રૂપિયા. તમે વાલીઓને આમ મૂકી દીધા છે ભગવાન ભરોસે. એક તો બાળક છે ને, એ કોઈ પણ વાલીની દુખતી નસ છે સાહેબ. બાળક છે ને, બાળક. મને ખબર છે ગૃહમંત્રી હતા, અને જમ્મુ કાશ્મીરમાં મુખ્યમંત્રી ગૃહમંત્રી હતા, અને એની દીકરીનું અપહરણ કરી ગયા એટલે એને આતંકવાદીઓને છોડી દીધા હતા. બાળક છે ને સાહેબ, આ વાત છે. અને એ બાળકને
કારણ કે પેટે પાટા બાંધીને જ્યારે ભણાવતો, ઘણા લોકો એમ કે લાખ રૂપિયા શું કામ આપે છે? એટલા માટે આપે છે કે મારો દીકરો દીકરી ક્યાંક કદાચ પાછળ ન રહીએ ને તો આટલી છે ને એ હું લૂંટાવીને પણ બનાવી દઉં, એટલા માટે આપે છે. એની મજબૂરીનો લાભ તમે લો છો. અને છતાંય આપણે એમ કહીએ કે હાઈકોર્ટ શ્રી તમે અપીલ અને હાઈકોર્ટ શ્રી કાલે નહીં કરે તો શું થશે? તો ફરીથી મારે મહામંથન કરવા પડશે, ઈસુદાનભાઈ મેદાનમાં ઉતરવું પડશે કે તમારી કોઈની જવાબદારી જ નથી. મેં કોઈ કલાએ કોન્ટ્રાક્ટ લીધો છે ગુજરાતનો? આ તો ઠીક છે ગુજરાતની જનતા સાથે છે, નહીં તો કરો શું એમ કહું છું. અને આ બધા નેતાઓના મોઢા સિવાય જાય છે. સવાલ આવે છે જ્યારે આમ જનતાનો, ત્યારે કશું જ નહીં. આ રેલીઓમાં કોઈ માસ્ક ના કોઈ દંડ નહીં. મારા રાજકોટ વાળા પાસેથી ગઈકાલે સુધી 2 કરોડ રૂપિયા લઈ લીધા આમ જનતા પાસેથી. તો તમારા નેતાઓ પાસેથી લો ને. એ નહીં, બધા નિયમો અમારે જ ભોગવવાના. સાહેબ, લોકશાહીને બચાવો, લોકશાહીને. હદ થઈ ગઈ છે. તમે મને તો ખબર નથી પડતી આ કરો છો શું તમે બધા? મીટિંગો શેની કરો છો? પ્રી મોન્સૂન કામગીરીમાં ભજીયા જ ખાધા છે, ખાડા પડી ગયા. આજે વીટીવીએ સાહેબ 2-4 દિવસથી ખાડાની અધિકારીઓના નામ સાથે મેં કીધું છે ઠોકો એમને. એના સંતાનોને ખબર પડે કે મારા પપ્પાના કારણે આ ખાડા પડ્યા છે, એટલા માટે હું નામ ચલાવું છું. અને લાગે ને તો માનાની ઠોકે દાવો. જવાબ નહીં, એની કુંડળી કાઢી લેશું. તાકાત છે એટલી. આ મિસ્ટર અહીંયા અમદાવાદમાં મોદી મિસ્ટર હિતેશ કોન્ટ્રાક્ટર 2 લાખ રૂપિયાના કૌભાંડોમાં પકડાયેલા છે, દંડ કર્યો છે. કૌભાંડોમાં પકડાય એને પ્રમોશન આપો છો તમે, અને પછી શું ખાડા નહીં આપો? શું આપશો? કાલે તમારે મત દેવા જોઈએ, તમારે શરમ કરવી જોઈએ. હું તો એમ કહું છું, અથવા પદાધિકારીઓ કે પછી ચૂંટણી ફંડ જ ભેગા કરવા છે જગતને, લોકોને લૂંટીને. કોઈ પણ શાસક હોય, કોઈ પણ પક્ષ હોય, આ જવાબદારી બને છે. એટલે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે 6 મહાનુભાવો જોડાયા છે. મનીષ દોશી છે કોંગ્રેસના, બોલો મારાથી ભાજપ બોલાઈ જાય, વિચાર કરો તમે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા છે. દીપક જોશી ભાજપના નેતા છે. KR પોટા પૂર્વ ડીઈઓ છે. પારુલબેન શાહ વાલી છે. સંજયભાઈ રાવલ શિક્ષણ વિજ્ઞાન, વિમલભાઈ છાયા મેનેજિંગ ટ્રસ્ટી છે ઉત્કર્ષ સ્કૂલ. દીપકભાઈ, શરૂઆત મારે તમારાથી કરવી છે. તમને કોઈ રજૂઆત નથી કરતું કે સાહેબ તમારી સરકાર છે, આજે મધ્યમ વર્ગ તમને મત આપે છે, મધ્યમ વર્ગ ભાજપને મત આપે છે, વાલીઓ આજે ભાજપના વાલીઓ ભાજપથી લૂંટાઈ રહ્યા છે, અને તમે એમ કહો છો કે હાઈકોર્ટ આપે તો હાઈકોર્ટે જવાનું છે મેદાન ઉપર. આ તમે મંજૂરીઓ નથી આપી, અને તમે મંજૂરીઓ ના આપી હોય તો તમે પરસોત્તમ સાવરિયા જેવા ધારાસભ્યોને જો આમ કરીને આમ કરી શકતા હો, તો આ સંચાલકો કઈ વાડીના મૂળા છે? સમજવાની કોશિશ કરવી છે. દાનત છે કે નથી? ઈશુદાનભાઈ, આપની વાત સાથે હું સંમત થઉં છું, પણ પહેલેથી જ સરકારે આમાં ઇન્વોલ્વ થઈ છે. સરકાર જોવા જઈએ તો લોકડાઉન થયું એની પહેલા પણ 12/4 રોજ એક સંચાલકો સાથે મીટિંગ થઈ હતી. એ વખતે પણ એમણે વાલીઓના તરફેણમાં જ સ્પષ્ટપણે કીધું હતું કે જે પરિસ્થિતિ અત્યારે જે મહામારી ચાલી રહી છે, એ મહામારીની અંદર આપણે કઈ રીતે એમાં એ થઈ શકે. અને એજ્યુકેશનની દ્રષ્ટિએ ખાસ સંચાલકોને કીધું હતું કે ફીની ઉઘરાવાની બાબતમાં, અને એમને મંથલી ઉઘરાવાની વાતચીત કરી હતી. જ્યારે જરૂરિયાત પડી છે, આજે નહીં પણ અગાઉ પણ જ્યારે FRCની પણ જ્યારે વાતચીત આવી હતી ત્યારે પણ સરકાર સુપ્રીમ કોર્ટ સુધી ગઈ છે અને વાલીઓની તરફેણમાં એમણે એ કરેલું છે. જ્યાં ન્યાયની વાતચીત આવતી હોય ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા ઉભી રહી છે. આજે પણ હાઈકોર્ટ સમક્ષ એમણે રજૂઆત કરી છે કે અમે 25% ડાઉન કરવાનું કહીએ છીએ, એમને 70% અંદર એ લોકો લઈ લે, અને હાઈકોર્ટમાં અમે લોકો અમારી એફિડેવિટ પણ મૂકેલી છે. એટલે સંપૂર્ણપણે અમે સંચાલકોને અમે એના દબાવમાં નથી, છતાં પણ જે ન્યાયિક વાતચીત જે થતી હોય એ પ્રમાણે અમે સરકારે જ્યાં પણ રજૂઆત કરવી જોઈએ અથવા તો જ્યાં આદેશો આપવા જોઈએ એ આદેશો પણ સરકારે આપેલા છે. ઈશુદાનભાઈ, એટલે પ્રજાના હિતમાં, લોકોના હિતમાં, અને સરકારને જ્યાં ધ્યાન દોરવા જેવું લાગે અથવા તો આંખ લાલ કરવા જેવી લાગે ત્યાં કરતી જ હોય છે. અને સરકારે હાઈકોર્ટની અંદર પણ મૂકેલી જ છે વાત. નહીં, વાત દીપકભાઈ વાત મૂકવાથી નહીં થાય. આજે જો મને આટલી પીડા થતી હોય તો સરકારમાં બેઠેલા અધિકારીઓને કેમ પીડા નથી થતી? કેમ એને પગાર મળી જાય છે એટલે એને વાંધો નથી? મંત્રીઓને પગાર મળી જાય છે એટલે વાંધો નથી? મંત્રીઓને આ સંચાલકો શું હપ્તા પહોંચાડે છે બધા અધિકારીઓને
એટલે શું આપણે કરીએ છીએ અને ડાક પીછોડા? આજે જો મારે જ પીડા કરવાની હોય, વીટીવીએ જ પીડા કરવાની હોય, તો તમારી જરૂર શું છે આ ભાજપના આ કાર્યકર્તાઓની બધાની? ઈશુદાનભાઈ, હું આની અંદર એક જરાક આપને કહીશ. આપનો આક્રોશ સાચો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ આ એક અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ આપણે સમજીએ છીએ કે તમામે આની અંદર આમાં તય કરવાની જરૂર છે. સંચાલકો પોતાનું એક વલણ જે જઠ્ઠી વલણ જે ચાલી રાખે છે કે અમે નહીં કરીએ. આજે હાઈકોર્ટમાં પણ એ પિટિશન દાખલ થઈ છે અને હાઈકોર્ટે પણ જ્યારે હાઈકોર્ટ સમક્ષ પણ એમણે કીધું છે કે અમે આમાં કોઈ ઉતરવા માંગતા નથી. એ ખરેખર ખોટી વસ્તુ છે. એટલે આમાં સરકાર તો પોતાનો જ્યાં રોલ આવે છે, જ્યાં પોતાને પગલા લેવા પડશે ત્યાં લેવા માટે તૈયાર જ છે. પરંતુ જ્યારે સબ જ્યુડિસ મેટર થયેલી છે, હાઈકોર્ટમાં સમક્ષ છે, એટલે હાઈકોર્ટે પણ આજે સ્પષ્ટ કીધું છે કે તમારે જે કંઈ તમારી રજૂઆત કરવી હોય તમે કરી શકો છો. સરકારે તો એમની રજૂઆત કરી દીધી છે કે અમે 25%નું એક વ્યાજબીપણે, ન તો સંચાલકોને અન્યાય થાય, ન તો વાલીઓને અન્યાય થાય, એ પ્રમાણે એફિડેવિટ મૂકેલી જ છે. છતાં પણ જ્યારે સંચાલકો આટલું અડગ વલણ કરે છે ત્યારે હાઈકોર્ટે એવું કીધું છે કે તમે એફિડેવિટ સમક્ષ મૂકો. 11મી તારીખે હાઈકોર્ટ પોતે એની અંદર કરશે. સરકાર સંપૂર્ણપણે પ્રજા સાથે જ છે. એ લોકોનું આટલું જકી વલણ એ સારું ન કહેવાય, યોગ્ય ન કહેવાય. હું આપના માધ્યમથી પણ કહું છું, સાચી વાત છે. કારણ કે જે પરિસ્થિતિ છે એની અંદર તમામે આની અંદર ભોગ આપવાનો છે. ભોગ આપવાનો એટલે હું એવી રીતે ભોગ નથી કહેતો, પણ માત્ર ટ્યુશન ફીની ક્યાં વાતચીત છે. વાલીઓની વાત પણ બહુ વ્યાજબી છે અને એની અંદર સરકાર સંપૂર્ણપણે એમની સાથે છે. બિલકુલ. જો હું માનું છું ટ્યુશન ફી આપવી જોઈએ, શિક્ષકોના પગાર આપવા જોઈએ, અને આની પાસે મેં કહ્યું મારી પાસે આઈડિયા એ છે કે ગયા વર્ષના શિક્ષકોને ચૂકેલા પગારના તમે ડેટા લઈ લો કે 20 શિક્ષક છે અને 20,000 રૂપિયા આપ્યા છે, મહિને 4 લાખ રૂપિયા થાય. લાખ રૂપિયા તમે બીજું પટ્ટાવાળાને એ બધાના પગારો લઈ લો ને એડમિન ખર્ચ લઈ લો તો 5 લાખ રૂપિયા થાય. 3 મહિનાના 15 લાખ થાય. તો તમારી ફી હોય 80 લાખ રૂપિયાની અને 15 લાખ હોય તો 15 લાખ લો તમે, કોઈ વાંધો નથી, વાલીઓ આપવા તૈયાર છે. પણ સંચાલકોને પ્રોફિટમાં લોસ નથી કરવું અને આવી રીતે દાદાગીરી. વિમલભાઈ, તમારી પાસે આવવા માંગુ છું કે મારે સમજવું છે કે 500 વિદ્યાર્થીઓ કેટલા શિક્ષકો હોય, હું ટ્યુશન ફી ની વાત કરું છું ખાલી, કેટલા શિક્ષકો હોય જનરલી રૂટીન, અને એ શિક્ષકોને કેટલું પગાર ચૂકવાય છે? વિમલભાઈ. હાજી જી. હાજી ઈશુદાનભાઈ, આપના પ્રશ્નો ઉપર હું આવું એ પહેલા મારે, આપે જે શરૂઆતથી આપનો ટોક શો આપે શરૂ કર્યો ત્યારથી આપે જે વાર્તા કરી કે એક દીકરો જે છે એ બાપનું માનતો નથી, પડોશી આગળ જાય છે, બાપ પડોશી આગળ જાય છે કે મારો દીકરો માનતો નથી. આપે એવા શબ્દ પ્રયોગ કે વાક્ય પ્રયોગ કર્યો કે સરકારશ્રીનું શું સંચાલકો માનતા નથી, કે સંચાલકો જે છે એ કરોડો રૂપિયાનો પ્રોફિટ કરે છે. પણ આપણે જેમ વર્ષોથી આપણે એક મોટિવેશનલ સ્ટોરીની અંદર કે મોટિવેશનલ વાર્તાઓની અંદર સાંભળતા આવ્યા છે કે કોઈ પણ એક ગ્લાસ અધૂરો ભરેલો હોય એને કઈ રીતે જોવો, એ અધૂરો ભરેલો છે કે અધૂરો ખાલી છે, કે એવી રીતે પણ જોઈ શકાય કે અડધો ખાલી છે તો એને વધારે પાણી નાખીને આખો પણ ભરી શકાય તેમ છે. આજે અમારા લોકોની મુશ્કેલીઓ, અમને લોકોને જે શાળા ચલાવવામાં પડતી મુશ્કેલીઓ એ જે છે એ વખતો વખત આપના જ માધ્યમ દ્વારા, વીટીવીના માધ્યમ દ્વારા, આપના ટોક શો દ્વારા અલગ અલગ સંચાલક મિત્રોએ ચર્ચા કરી જ છે. એટલે આજે બધા જ લોકોને પાડાને વાંકે પખાલીને ડામ ન આપી શકાય, બધા જ સંચાલકોને એક શ્રેણીમાં ઈશુદાનભાઈ ન મૂકી શકાય. આજે બધી જ શાળાઓ જે છે એ મોટા વોલ્યુમ ધરાવતી શાળાઓ નથી. આજે બધી જ શાળાઓ, રાજ્યની જેટલી શાળાઓ છે એ બધી જ જે છે લાખો રૂપિયાની ફીઓથી ચાલતી શાળાઓ નથી. એવી કેટલી બધી શાળાઓ જે છે કે જે સરકારશ્રીની જે મિનિમમ ફીની ગાઈડલાઈન હતી એફઆરસીની, એની આસપાસની ફીમાં ચાલતી શાળાઓ પણ છે. તો આજે એ લોકોને એના સર્વાઈવલનો પ્રશ્ન આવી ગયો છે. અને જ્યારે આજે હું તો એટલું કહીશ ઈશુદાનભાઈ, હું તો મારો શિક્ષકનો આત્મા છે એટલે હું આપને એટલું કહીશ કે શિક્ષક જે છે ને ઓલવેઝ રૂજુ હૃદયનો એક માયાળુ પ્રાણી હોય છે. શિક્ષક જે છે એ ક્યારેય કોઈ પણ વિદ્યાર્થીનું અહિત જે છે એ સ્વપ્ને પણ વિચારી નથી શકતો ઈશુદાનભાઈ. આજે ભલે જ્યારે આ પરિસ્થિતિની અંદર હું તો એમ કહીશ કે આ આપણું સામાજિક ફેલિયર છે. ધીસ ઇઝ ધ ફેલિયર ઓફ અવર સોસાયટી. આપણા શિક્ષણનું આ ફેલિયર છે.
હું બુકિશ નોલેજની ભણવા ભણાવવાની વાત નથી કરતો. આ આપણા શિક્ષણનું ફેલિયર છે કે આપણે એક સૌહાર્દપૂર્વકનો આપણે એક સમાજનું નિર્માણ નથી કરી શક્યા કે જ્યાં એકબીજાના દુઃખો પ્રત્યે આપણને સંવેદના હોય. હા, સંચાલકો તૈયાર જ છે. જે વાલીઓને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે, જે વાલીઓ ફી નથી ભરી શકતા, જે લોકો કદાચ ડેઇલી વેજર્સ છે, દરરોજનું કમાતા હતા અને છેલ્લા 4-5 મહિનાઓની અંદર જે લોકો પોતાનો દિવસનો પણ ખર્ચો ભેગો નથી કરી શક્યા, એને સંચાલકો એને મદદ કરવા તૈયાર જ છે. વિમલભાઈ, મને ખાલી સિમ્પલી એની 100% ફી માફી કરવા તૈયાર જ છે. હાજી મારે વાલીઓની એવી રીતે મારે માફી નહીં કરાવડાવી. મારે સમજવાની કોશિશ હું તમને હજી પૂછું છું કે 500 કે 1000 વિદ્યાર્થીઓ હોય, કેટલા શિક્ષકો જોઈએ, કેટલા રૂટીન છે જોઈએ નહીં, અને એનો કેટલો પગાર હશે પ્રાઇવેટ સ્કૂલોમાં? Actually, according to the norms of education નહીં, department norms of our નહીં, Gujarat હકીકતો state, એની વાત કરો. 60 સ્ટુડન્ટ્સનો એક ક્લાસની નોર્મ્સ હોય છે. હા, હું એટલે જ હકીકત જ આપને વર્ણવું છું. અને જ્યારે સ્ટુડન્ટ અને ટીચર્સનો જે રેશિયો જે સરકારશ્રી દ્વારા અમને કહેવામાં આવે છે, એની જગ્યાએ મોટા ભાગની પ્રાથમિક શાળાઓ એ 10:1 10 સ્ટુડન્ટે એક ટીચર અમે લોકો મૂકતા હોઈએ છીએ. જ્યારે સરકારશ્રીના નોર્મ્સ પ્રમાણે એક ક્લાસમાં વધીને 2.5 થી 3 જ શિક્ષકોની મંજૂરી હોય છે. જ્યારે ઈશુદાનભાઈ, અમે લોકો 10:1 નો રેશિયો મેન્ટેન કરીએ છીએ. અને ઓબ્વિયસલી એટલે તમે સમજી શકો કે અમારા પગારનું ખર્ચ એ સરકારશ્રીના માંડેલા પગારના ખર્ચ કરતા 4 to 5 ટાઈમ્સ થઈ જતું હોય છે. પગાર કેટલો હશે આજે આપ જે કહો છો એ વસ્તુઓ દરેક મને ખબર છે, હું અંદાજિત કહું છું, બધો મળાવીને કોઈનો 20,000 હોય તો કોઈ 10,000 હોય તો 15 માં વચ્ચેનું થયું, એમ હું ટેન્ટેટિવલી હિસાબ કરાવડાવું છું. એટલા માટે કે ટ્યુશન ફી એટલે કે બની શકે દરેક. વિમલભાઈ, એનો પગાર કેટલો ખાનગી શાળાઓ? હાજી, દરેક શાળાઓની પોતાની અલગ પ્રકારની શિક્ષકોની જરૂરિયાત મુજબની સેલેરી ઓફર કરતા હોય છે. મિનિમમ ને મેક્સિમમ 11-12 સાયન્સની સ્કૂલ ચલાવીએ છીએ. 11-12 સાયન્સ, હા, એટલે it varies from minimum 10 to 12,000 to 1.5 lakhs rupees. It varies from 10,000 to 1.5 lakhs rupees. ઈશુદાનભાઈ, ઓકે. હવે તમારે શું કરવું જોઈએ? માની લો કે હું સરકારને અપીલ કરીશ કે આ લોકોને 1 જૂન 2018 થી 31 માર્ચ 2019 અથવા તો 31 મે 2019 ના જે ટીચરોના જે પગાર ચૂકવવામાં આવ્યા હોય એની સ્લીપો મંગાવી જોઈએ. એ સ્લીપો જેટલી થાય એનાથી 50,000 એડ કરી અને એટલી જ ફી છે એ ઉઘરાવવાની પરમિશન આ લોકોને આપવી જોઈએ. બધા સંચાલકો ખરાબ નથી હોતા, હું પોતે પણ માનું છું. જ્યારે વીટીવીએ અપીલ કરી અને કરોડ રૂપિયા માફ કર્યા હોય એવા સંચાલકો ભામાશાહ ગુજરાતમાં છે, અને એટલે જ શિક્ષણ બચી ગયું છે. બીજી બાજુ 5,000 વિદ્યાર્થી, આપણે કીધું કે 10 જ્યાં પણ હોય ને, કોઈ 10 કોઈ નથી હો, સમજો. ભલે તમે કહેતા હશો, મને વાંધો નથી, પણ મોટા ભાગના 30 થી 40 વિદ્યાર્થીઓ એક ટીચર છે. હવે એને 10,000 રૂપિયા તમે પગાર આપતા હોય, એના 20 ને મિક્સ કરીને 15,000 ગણો, તોય તમારી પાસે 500 વિદ્યાર્થીઓ હોય તોય તમારી સેલેરી છે ને 3.5-4 લાખની આસપાસ થાય મહિનાની. અને આમે તમે દર વર્ષોમાં ખૂબ કમાયા છો. સવાલ એ છે મનીષભાઈ કે આ સંચાલકોની વાત, સંચાલકોએ પણ સ્વીકારવું જોઈએ કે આ મહામારી છે, એમના સંતાનોને પણ સ્વીકારવું જોઈએ. બીજું કે ફેક્ટરીઓ કાયમી આપણી ચાલે એવું જરૂરી નથી, ક્યારેક ફેક્ટરીમાં મંદી પણ આવે. અને હું વારંવાર કહું છું, ફેક્ટરી એટલા માટે કહું છું, મને હમણાં માફિયા કીધા ને, એક મિત્ર મારા છે, બહુ સારા છે, એક્સ મિનિસ્ટર, એમને કે માફિયા એટલે અંડરવર્લ્ડ ડોન થાય. એટલે આ બિચારા છે ને અંડરવર્લ્ડ ડોન જેવા નથી. મેં કીધું 2 પ્રકારના માફિયા, એક અંડરવર્લ્ડ ડોન થાય ને એક અંદરનો માફિયા આપણા દેશનો જ.
હું એટલા માટે કહું છું કે જે સંચાલકો બેફામ લૂંટે છે અને માફિયા કહેવામાં કોઈ વાંધો નથી, પણ એના કારણે બધાય માફિયા નથી, ઘણા તો ભામાશાઓ પણ છે. ઘણા સંચાલકોના કારણે તો આ શિક્ષણ ટકી રહ્યું છે. એવા લોકોને અભિનંદન. પણ મનીષભાઈ, આ વાતમાં શું તથ્ય? હાઈકોર્ટમાં જાઓ ને હાઈકોર્ટ કરે ને આ છેલ્લા 4 મહિનાથી મારું ગળું છે ને દુખવા આવ્યું છે. મને ક્યારેક ક્યારેક આ થાય છે કે શું હવે શું કામ હું કોને કહું છું એમ. ઈશુદાનભાઈ, ગુજરાતની અંદર અને દેશની અંદર પણ શિક્ષણ એ સૌથી મોટો સળગતો ને અગત્યનો મુદ્દો છે. જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર એક પણ પરિવાર, આજે મહામંથનમાં મુદ્દો લીધો, આપણે વારંવાર ઘણી બધી જ્યારે શિક્ષણનો મુદ્દો આવે ત્યારે હું પ્રયત્ન કરું છું કે આપ ચર્ચામાં જોડાવ અને આપના તરફથી પણ જોડવામાં આવે છે. પણ સૌથી મોટો હું વાત સાંભળતો હતો, પહેલા સત્તાધારી પક્ષના મિત્રએ કીધું કે સરકાર તરફથી આમ કરે. મારે આ ચર્ચાને આજે રાજકીય પક્ષ કરતાં સૌથી ઉપર ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગના બાળકને શિક્ષણનો અધિકાર મળે, એનો જે અધિકાર છે ભણવાનો, એને મળે એની માટેની વ્યવસ્થા તંત્રમાં શું સુધારવા આપણે વારંવાર પ્રયત્ન કરીએ છીએ. પણ જે રીતે અત્યારે સંચાલકશ્રી આપણી સાથે જોડાઈને એમનો પક્ષ રજૂ કરતા હતા, પણ એમને હું નમ્ર ભાવે કહું છું કે મહેરબાની કરીને વીટીવીના માધ્યમથી એવું તો સત્ય ન બોલો કે જે સત્ય કોઈને પણ ઘરે ન ઉતરે. 10:1 રેશિયાવાળું હજી સુધી દેશની અંદર કોઈ વ્યવસ્થા તંત્ર નથી દેખાયું. ગુજરાતમાં તો ક્યાંય શક્ય જ નથી. 60:1 અને 40:1 નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશન NCTE જે ગાઈડલાઈન આપે, નીતિ પ્રમાણે કહે છે, રાઇટ ટુ એજ્યુકેશન પ્રમાણે કહે છે, એ પ્રમાણે પણ વ્યવસ્થા તંત્ર નથી. બીજી એમને એ વાત કીધી કે 15,000થી એની બધાની. મારે એના કરતાં જુદી વાત કેવી છે. 3 બાબતના પહેલું છે. 21 માર્ચ સૌથી પહેલા જો આખા દેશની અંદર કોરોનાની સૌથી પહેલી અસર આવી હોય તો એ શૈક્ષણિક સંસ્થાઓને આવી. સૌથી પહેલા શાળાઓ બંધ થઈ અને સૌથી છેલ્લે જો ખુલવાનું હોય તો એ શૈક્ષણિક સંકુલો ખુલવાના છે, શાળાઓ કોલેજો ખુલવાની છે. આ પરિસ્થિતિની અંદર 21મી માર્ચથી શૈક્ષણિક કાર્ય બંધ થઈ ગયું છે. સમજી શકાય એવું છે કે આપણી સ્કૂલનો જે આપણે ગુજરાત બોર્ડની સ્કૂલો છે જેટલી મોટા ભાગની, એ સ્કૂલોની તમામ પ્રકારની એક્ટિવિટી આપણે 30મી એપ્રિલ સુધી ચાલે છે. 5મી મેથી એમનું વેકેશન ને એના બધા પીરિયડો શરૂ થાય છે. 30 એપ્રિલ સુધી તો બધાની એક્ટિવિટી ચાલે, એટલે 1 મહિનો તો એ નથી ચાલી. પછીના વખતથી જે શરૂ થયું એની વાત છે. ફી માફી માટેની કેમ વાલીઓની વાત છે, ઈશુદાનભાઈ સમજવા જેવી છે. ખર્ચ શેનો છે? જો બધા વાલી અને મેનેજમેન્ટ અને સરકાર એવું કહેતી હોય, તમે પણ સરસ મજાનું ગણિત કીધું, પણ હું તો વીટીવીના માધ્યમથી ફરી કહું છું, મેં અગાઉ પણ કીધું હતું કે આ બધાનો પ્રશ્ન જ ક્યાં છે? તમે જે હિસાબ રજૂ કર્યા એ હિસાબ વેબસાઇટ ઉપર મૂકી દો ને ખુલ્લા, જે નિયમમાં જ છે. રાઇટ ટુ એજ્યુકેશનમાં ફી રેગ્યુલેટરી કમિટીએ ટ્રાન્સપરન્ટથી જે સ્કૂલના હિસાબ છે એ એના પેરેન્ટ્સને જોવા માટેનો એનો અધિકાર છે, કારણ કે એ સ્ટેક હોલ્ડર પણ છે. તમે એને સ્ટેક હોલ્ડર ગણો, તમે સેવાની તો વાત જ ભૂલી જાઓ, પણ સ્ટેક હોલ્ડર તરીકે પણ એનો અધિકાર છે કે હું જે જગ્યાએ જઉં છું અને મને મારા બાળકની ફી ભરું છું તો એના ખર્ચા શું છે, એના કઈ રીતની મારા બાળક આગળથી ફી વસૂલવામાં આવે, એ સ્કૂલ કઈ પ્રકારના ખર્ચા કરે છે. આ બધા ખર્ચાનો હિસાબ ગોઠવીને જે રીતે આપ્યો હોય, રિટર્ન ભર્યું હોય, ચેરિટી કમિશનર હિસાબ જે તમે કરી અને ફી જે FRCએ નક્કી કરી, પણ એ હિસાબ તો મૂકો. હિસાબ આપવામાં શું વાંધો છે? હિસાબ આપવામાં કોને વાંધો છે? FRCને સરકાર જે ફી રેગ્યુલેટરી કમિટી એના મેમ્બર સેક્રેટરી કોણ છે? ગુજરાત સરકારના શિક્ષણ સચિવ. કેમ શિક્ષણ વિભાગ એવો આદેશ કરી હતી કે અમે તમામ સ્કૂલોના ફીના હિસાબો એ વેબસાઇટ ઉપર મૂકી દે છે અને કોઈ પણ વાલી વિદ્યાર્થી પોતાના બાળકની એ જોઈ શકે. હું એમ નથી કહેતો કે આ વસ્તુ શું કામ ટ્રાન્સપરન્સી નથી લાવતા, અને લેટ ધેમ, જો તમારે ખર્ચ થાય છે એટલો તો એના પ્રમાણમાં તમને ફી મળે, એ શિક્ષકને પગાર ચૂકવતો તોય વાંધો નથી. પણ જે વાત બીજી એક સૌથી અગત્યની, જે સરકારે પોતે કીધી, સરકારે હાઈકોર્ટમાં એવું કીધું, એફિડેવિટમાં સરકારે પોતે જે પોતાના પરિપત્રમાં પણ એ વાત કરી, સરકારે પોતે કબૂલ કર્યું છે હાઈકોર્ટમાં કે 40% શાળાઓએ આ મહામારીના સમયના લોકડાઉનમાં શિક્ષકોને અને કર્મચારીઓને પગારમાં કાપ મૂકી દીધો છે. આ સરકારને ઓલામાં હાઈકોર્ટની અંદર સત્તાવાર ઓલામાં આવ્યું છે. અને સરકારે પોતે એ પણ કબૂલ્યું છે કે અનેક પ્રકારની ફરિયાદો આવી. વીટીવીમાં આજે પણ આપણે એ ફરિયાદ સવારથી જોઈ રહ્યા છીએ કે સ્કૂલો પોતે વાલીઓને તો જ જો ફી ભરશે વાલીઓ એના બાળકની, તો જ એને ઓનલાઈન જોઈન કરવા માટે આપશે. તમારે નથી ઇલેક્ટ્રિસિટીનો ખર્ચ અત્યારે સંચાલકોને, નથી અત્યારે કોઈને પણ એડમિનિસ્ટ્રેટિવ ખર્ચો એવો કોઈ, અત્યારે નથી કોઈ પણ જગ્યાએ તમારે ફૂડ અને ટ્રાન્સપોર્ટેશનનો, છતાં વિદ્યાર્થી આગળથી ટ્રાન્સપોર્ટેશનની ફી વસૂલ કરવામાં આવે. ફૂડનો ખર્ચો નથી ને ફૂડના એડવાન્સ પૈસા લઈ લેવાનું કે અમે કેન્ટીનના કોન્ટ્રાક્ટ છે. તમે ટ્રાન્સપોર્ટેશનનો એટલે પૈસા લઈ લો છો કે ટ્રાન્સપોર્ટેશનનો કોન્ટ્રાક્ટ છે.
તમે એટલા એની આગળથી વધારાના પૈસા લઈ લો છો એક્ટિવિટીના. એક પણ પ્રકારની એક્ટિવિટી માટે તો તે બાળક જતો જ નથી. તો તમે પૈસા વિદ્યાર્થીને આ ટ્યુશન ફી સિવાયના પૈસામાં કેમ રાહત ન મળે? હું તો સીધો ટ્યુશન ફીની રાહત તો સરકાર આપવામાં આખી સમગ્ર દ્રષ્ટિએ કોંગ્રેસ પક્ષે પહેલેથી મુખ્યમંત્રીશ્રીને, શિક્ષણ વિભાગને, મહામહિમ રાજ્યપાલશ્રી સમક્ષ કરી હતી. પણ ઈશુદાનભાઈ, સૌથી અગત્યની વસ્તુ, ગુજરાતની અંદર 135 ફરિયાદો જુદી જુદી સ્કૂલોની, જેમાં વાલીઓને અને વિદ્યાર્થીઓ રજૂ કરી હોય, પણ એક પણ સ્કૂલ ઉપર હજી સુધી 135 ફરિયાદમાંથી એક પણ ઉપર પગલાં નથી ભરાયા. સરકારે કીધું હતું કે અમે નંબર જાહેર કરશું, ક્યાંય સરકારે નંબર જાહેર ન કર્યો. ડીઓ ઓફિસમાં જાઓ, તમને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, કોઈ વાલી વિદ્યાર્થીની ફરિયાદ ન સાંભળે. મારે સૌથી પહેલાં એ વાત કહેવી છે કે 3 પ્રકારના પ્રાઇમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલોની મંજૂરી કોણ આપે છે? ગુજરાતમાં પ્રાથમિકનો કાયદો છે, પ્રાથમિક શિક્ષણ માટેનો પ્રાઇમરી એક્ટ છે, ગુજરાત પ્રાઇમરી એક્ટ. જ્યારે તમે સ્કૂલની મંજૂરી લ્યો છો ત્યારે તમારી આગળ એક એફિડેવિટ કરવામાં આવે છે કે હું નિયમ વિરુદ્ધની ફી નહીં લઉં, અને કોઈ પણ વિદ્યાર્થી વાલીને કોઈ તકલીફ પડશે તો મારી નિયમનું ઉલ્લંઘન કરીશ, સરકારના નિયમોનું, તો મારી માન્યતા સુધી રદ થાય, એવું બધું છે. પણ કમનસીબે એ તો વાત નથી. અને સરકાર શું કામ એવું કહે છે કે મારી વાત નથી માનતા? સંચાલકો સાથે સતત બેઠક કરનારી સરકાર અને શિક્ષણ વિભાગ કેમ ક્યારે વાલીઓ સાથે બેઠક કરીને ખુલ્લા મને ન કીધી? કેમ સરકારે એક વખત એવું નથી કીધું કે વાલીઓ સાથે હું વાત કરીશ ખુલ્લા મંચ ઉપર? વાલીઓને એક નંબર આપી દો તમે. સરકાર આમ તો બધા સર્વે બહુ કરે છે, કેમ વાલીઓનો એક વખત સર્વે નથી કરતો? જો વીટીવીની ફોનલાઈન ઉપર વાલીઓ એમની ફરિયાદો રજૂ કરી શકતા હોય, એમની વાત કર, મારી એક જ મિનિટમાં વાત પૂરી કરી. પણ આખા ગુજરાતની અંદર શિક્ષણ વિભાગ, એની જવાબદારી બને છે કે ગુજરાતની અંદર શિક્ષણનું વ્યાપારીકરણ અટકે, કોમર્શિયલાઇઝેશન ઓફ એજ્યુકેશન અટકાવવાની જવાબદારી રાજ્ય સરકારની છે. એ કોઈ પણ રાજ્ય સરકાર, કોઈ પણ પક્ષની હોય, એમની જવાબદારીમાં આવે. અને એ જવાબદારી નિભાવવામાં એ નિષ્ફળ ગયા હોય અને રાઇટ ટુ એજ્યુકેશનના નોર્મ્સને પણ લાગુ ન કરે. રાઇટ ટુ એજ્યુકેશનના નોર્મ્સમાં આ બધું આવે જ છે કે તમે વિદ્યાર્થી વાલીઓને શું સગવડ આપી, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી બનાવી, એસએમસી, વિદ્યાર્થી વાલીઓને એના ફીના ને એની એક્ટિવિટીના ને એના ભેગા કરીને એમને ખર્ચ નક્કી કરવો અને એ પ્રમાણે સ્કૂલનું મેનેજમેન્ટમાં એ વાલીઓને ઇન્વોલ્વ કરવા. એક પણ જગ્યાએ નહીં. એફઆરસીની અંદર વાલીનો કોઈ પ્રતિનિધિ નહીં. એફઆરસીની કામગીરીની અંદર કોઈની ફરિયાદો બહારથી સાંભળવાની નહીં. માત્ર મેનેજમેન્ટ આપે, હિસાબ આપી દીધા, મંજૂર કરી દેવાના, સરકારનો મેમ્બર સેક્રેટરી કરી નાખે. મારી વીટીવીના માધ્યમથી સરકારને પણ વિનંતી છે, સરકાર છુપાછુપીનો ખેલ ન રમે ને સોની કજિયો ન કરે. સરકાર અને સંચાલકના સોની કજિયામાં ગુજરાતનો સામાન્ય અને મધ્યમ વર્ગનો વાલી વિદ્યાર્થી લૂંટાઈ રહ્યો છે. જે સરકારે 2017ની ચૂંટણી વખતે પહેલા જાહેરાત કરી હતી કે ફી વધારો આવ્યો અને વાલીઓ જીતા, હોર્ડિંગ માર્યા આપણા ખર્ચે, ઠેર ઠેર હોર્ડિંગ લાગ્યા, ચૂંટણી જીતી ગયા. પછી શું થયું? સંચાલકો લૂંટ ચલાવે, જીતા, સરકાર સંચાલક જીતા અને વિદ્યાર્થી વાલી લૂંટાયા. એ આ ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિ અને નિયત છે. ઓકે, પોટા સાહેબ, સમજવાની કોશિશ બે વસ્તુ કરવી છે. એક તો આપણે જે વાત કરી, થોડા નિયમો કહો કે સ્કૂલ ખોલવી હોય, મારે પણ વિચાર, મને પણ એવું થાય ને કે હું ફેક્ટરી ખોલું. હે ભાઈ, એમાં જ્યાં મંદી જ ન આવે. હમણાં વિમલભાઈને એવું થશે કે સુદાનભાઈ આ શબ્દ તમે ખોટું વાપરો છો, નાન તેન. હું જે સારા છે એના માટે નથી જ વાપરતો. સમજો તમે સેલ્યુટ કરું છું જે સારા હોય ઈ. સારા હોય એટલે પોતાએ જો સારા ન હોય તો બંધબેસથી પાઘડી પહેરી જ લેવી સાહેબ, પહેરી જ લેવી. કારણ કે વાલીઓની પીડા છે એ મારા થ્રુ હું ઠાલવીશ ને બીજા કોણ? સરકાર તો કરતા નથી, અધિકારીઓ ચૂપ છે, ડીઓ ડીપીઓ તો શું કહે પૂતળા બની ગયા છે, અત્યારે સ્ટેચ્યુ બની ગયા છે. મને સમજાતું નથી આ ગુજરાતમાં કે ક્યાં શું કામ સ્ટેચ્યુ બની ગયા છે. આપણા સંતાનોની ફી પણ આપવાની. આ ડીઓ ડીપીઓ ને ફોન કરે, ઓ ભાઈ સાહેબ બચાવો, વાંધો નહીં, મારા સંતાનની જોઈ લેજે. એવું તો નથી ને ડીપીઓ સાહેબ? મારે આપણે ડીઓ પોટા સાહેબ મારે સમજવાની કોશિશ કરવી છે કે મંજૂરીઓ શું છે, મંજૂરીમાં પ્રાવધાન શું છે, અને બીજું જ્યારે મંજૂરી રદ કઈ રીતે કરાવી શકાય, મેદાનો ન હોય, આ તે ઘણું બધું એવું. અને ત્રીજી વસ્તુ એ પણ સમજવી છે કે જમીનો ઘણા રૂપિયામાં લીધી હશે, એવું બધું હશે ને? આરટી 2009 પહેલા બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન 1949 રૂલ નંબર 106 to 109 એમાં જુદા જુદા પ્રાવધાન છે. એમાં શાળાનું પોતાનું મકાન હોવું જોઈએ અને એમાં જે નિર્ધારિત વર્ગખંડમાં જે એના માપ આપેલા છે એ પ્રમાણે વર્ગખંડ હોવા જોઈએ. વિદ્યાર્થી બેસે એના માટે
પૂરતા હવા અને ઉજાસ લાઇટ એ બધાની વ્યવસ્થા હોવી જોઈએ, સ્ટાફ હોવું જોઈએ, સ્ટાફ પણ ક્વોલિફાઈડ સ્ટાફ હોવું જોઈએ, એને પૂરતું પગાર આપવાનું હોય છે, ગ્રાઉન્ડની ફેસિલિટી, વોટર, ઇલેક્ટ્રિસિટી એ બધી હોવી જોઈએ. હવે આરટીઈમાં આનું પ્રાવધાન રૂલ નંબર 13માં છે, અને જો આ પૂર્ણ ન કરે તો એને 3 વર્ષની એવી છૂટ પણ આપેલી છે. 3 વર્ષમાં આ એને બધું પૂરતું કરવાનું, અને આની રિપોર્ટિંગ જે છે એ ડાયરેક્ટર પ્રાઇમરી એજ્યુકેશનને કરવાની હોય. જો પૂરતું ન કરે તો માન્યતા એની રદ કરી શકાય, અને માન્યતા રદ થાય તો એની અપીલ ઓથોરિટી હાયર લેવલ ઉપર હોય છે, ત્યાં એ કેસ રજૂ સીબીએસઈ પણ આવી જાય આમાં, હે સીબીએસઈ આવી જાય, સીબીએસઈ નથી આવતી. કેમ ના આવે? સીબીએસઈ એનામાં કયા નિયમો લાગે? નહીં, આરટીઈમાં સીબીએસઈ આવી જાય, પણ એની મંજૂરીની ઓથોરિટી જુદી છે. હા, બોર્ડ ઇઝ ડિફરન્ટ. બોર્ડ ઇઝ હા, નિયમ લાગે. હા, અને જે એમાં શું છે કે સીબીએસઈ કે કોઈ બીજું બોર્ડ આવી શકે, પણ એના માટે કોમ્પિટન્ટ ઓથોરિટીની ઓથોરાઇઝેશન લઈને રાજ્ય સરકાર ચાહે તો એક્શન લઈ શકે. એમાં એક્શન લેવા ઉપર બાદ નથી, કારણ કે ભારતીય સંવિધાનના કોન્કરન્ટ લિસ્ટમાં સિરિયલ નંબર 25 ઉપર એજ્યુકેશન જે છે એ સેન્ટ્રલ અને સ્ટેટ બંનેનું કોમન વિષય છે, અને સેન્ટ્રલ ગવર્મેન્ટ મોટા ભાગે આના ઉપર ડાયરેક્ટિવ આપતી હોય છે. અને ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં ફોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, આમાં મોસ્ટ ઓફ ધી ઇશ્યુઝ વિલ બી ટેકલ્ડ એટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાઝ લેવલ. એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ધારે તો અહીંયા ઓથોરાઇઝેશન આપી શકે, અને એક્શન એક્ઝિક્યુશન સ્ટેટ ગવર્મેન્ટ ચોક્કસ કરી શકે. પણ એજ્યુકેશન ઇઝ એ સ્ટેટ સબ્જેક્ટ, કોન્કરન્ટ સબ્જેક્ટ ઓફ ધી સ્ટેટ. સ્ટેટના લિસ્ટ ને ઓલા વચ્ચે છે. ઓવરઓલ સબ્જેક્ટ, એના નીતિ નિયમો, અભ્યાસક્રમો, એ એનસીઆરટીના ને એના બધાનું આપણે જોઈએ હોલ. પણ રાજ્ય સરકારે પોતાની જે ફી રેગ્યુલેટરી કમિટીનો સ્ટેટે એક્ટ બનાવ્યો, એમાં સ્પષ્ટપણે કીધું કે કોઈ પણ બોર્ડની હોય, એફઆરસી ની અંદર આપણે નક્કી કરી નાખ્યું છે કે સીબીએસઈ ની હોય, આઈએસસી બોર્ડની હોય કે નહીં, પણ સ્કૂલ લોકેટેડ ઇન વિધિન ધી ગુજરાત, તો એને એ નિયમને લાગે અને એ નિયમનું પાલન કરે. એફઆરસી પૂરતું. એટલે ફી તમે લેવી છે સીબીએસઈ પ્રમાણે, અને લૂંટ ચલાવી છે સીબીએસઈ પ્રમાણે અને આઈસીએસઈ બોર્ડ પ્રમાણે, અને તમારે વિદ્યાર્થીઓને માફી આપી ત્યારે એમ કેવું કે સેન્ટ્રલ. એટલે બેઝિકલી વાત શું છે કે શિક્ષણનું વેપારીકરણ રોકવા માટેના કાયદાનું અમલીકરણનું છે. ટૂંકમાં જેને સારું કરવું હોય એમાં કોઈ વાંધો નથી, કોઈ સરકાર એટલે કોઈ કેન્દ્ર સરકારે ન રોકે, કોઈ બોર્ડે ન રોકે, એવું ટૂંકમાં હું સમજુ છું કે ભાઈ સારું કરવું હોય તો કાયદાનું બી છે. જો પણ એ સારું બે બાજુ પાછું. સંચાલકો એમ કે અમારું શું, એ પણ એક છે. સંજયભાઈ, આ પરિસ્થિતિ કેમ ઊભી થઈ છે ને એનું કારણ શું છે? ખરેખર તો શિક્ષણમાં આ પ્રકારની પરિસ્થિતિ ઊભી જ ના થવી જોઈએ એવું એક શિક્ષણવિદ તરીકે હું માનું છું. સાથે સાથે હું એમ પણ કહું છું કે સંચાલકોએ સ્વેચ્છાએ 25% ફી માફી આપી જ દેવી જોઈએ. એમાં કોઈ દલીલની કે, કારણ કે તમે જેમ કહ્યું એમ નફામાં નુકસાનની વાત છે. પણ દાખલા તરીકે હું 32 વર્ષથી શિક્ષણ સાથે જોડાયેલો છું. ફી માફી કરવાનું સરકાર દ્વારા અને સમાજ દ્વારા એક માગણી કરવામાં આવી હોય કે અપીલ કરવામાં આવી હોય, એવો આ પહેલો કિસ્સો છે. અને આપણે જોયું કે 100 વર્ષમાં આવી મહામારી અથવા કટોકટીની પરિસ્થિતિ પહેલી વાર આવી છે. આપણે તો ચેરિટી બિગિન્સ એટ હોમ, શિક્ષણ એ સેવાનું ક્ષેત્ર છે, શિક્ષણ એ નૈતિકતાનું ક્ષેત્ર છે, આવી આપણે વાતો કરીએ છીએ. જો આપણે શિક્ષણમાં બેઠા છીએ અને આપણે સમાજમાં દાખલો બેસાડવો હોય તો આ એક જ મુદ્દો એવો છે કે આને જીદનો મુદ્દો ન બનાવીને એને સ્વેચ્છાએ સ્વીકારીને 25% માફી આપી દેવી જોઈએ, ફી માફી. અને એમાં કોઈ બાંધછોડ કરવાની જરૂર નથી. એક સાદા ઉદાહરણથી સમજાવું કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં બાળક જ્યારે પ્રી સ્કૂલમાં એડમિશન લે છે, આપણે એને પ્લે ગ્રુપ કહીએ, જુનિયર કેજી, સિનિયર કેજી, 15 વર્ષ સુધી એ બાળક આપણી સંસ્થા સાથે જોડાયેલું રહે છે. એક બાળક એકવાર ફી આપવાનું શરૂ કરે છે તો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં 15 વર્ષ સુધી, 14 વર્ષ સુધી કે 12 વર્ષ સુધી સતત ફી આપે છે. હવે આવા સંજોગો તો ભાગ્યે જ ઊભા થાય છે. આને કટોકટીભરી પરિસ્થિતિ કહી શકાય. તો આપણે દરેક ધંધામાં ગાલખાદ હોય છે, દરેક ધંધામાં માડવાળ હોય છે.
સરકાર અપીલ કરે, સમાજ અપીલ કરે, તો હું માનું છું કે સ્કૂલ સંચાલકોએ આ બાબતોમાં બાંધછોડ કરીને સમાજમાં દાખલો બેસાડવો જોઈએ. કારણ કે જે બાળક આપણી સ્કૂલમાં ભણે છે, આપણે એને નૈતિકતાનું શિક્ષણ આપીએ છીએ, આપણે મોરલ એજ્યુકેશન આપીએ છીએ, એ બાળકને પણ જો રાહત મળશે, એના વાલીને પણ રાહત મળશે, પછી એ ગમે તે વર્ગમાંથી આવતું હશે તો એને પણ એમ થશે કે અમારી ખરાબ પરિસ્થિતિમાં સ્કૂલ અમારી સાથે ઊભી રહી છે. ઈશ્વરાનભાઈ, અત્યારે શિક્ષણ ખૂબ જ મોંઘું થઈ રહ્યું છે. આપણે જ્યારે ભણતા હતા ત્યારે જો એક પરિવારમાં 2 બાળકો હોય તો એના વાલીને માત્ર શિક્ષણનો 10% જ ખર્ચ ભોગવવાનો આવતો હતો. પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે મધ્યમ વર્ગને ત્યાં 2 બાળકો હોય તો એની આખી જિંદગીની કમાણીનો 35% હિસ્સો માત્ર શિક્ષણમાં વપરાય છે અને એ પછી એ રોજગારીની કોઈ ગેરંટી એને મળતી નથી. એનો અર્થ એ થયો કે આ મુદ્દો, એમાં ખાસ સ્કૂલનો મુદ્દો, ઘણા મિત્રો શિક્ષણમાં એવું પૂછે છે કે માત્ર સ્કૂલના ફીની જ ચર્ચા કેમ કરવામાં આવે છે. તો હું અહીંયા આગળ એ પણ કહેવા માગું છું કે દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષણ એ એક અગત્યનો ભાગ છે. એક સમાજમાં કોઈ એવો પરિવાર નહીં હોય કે જેનો પાલો એને શિક્ષણ સાથે નહીં પડ્યો હોય. આ એક જાહેર ક્ષેત્ર છે અને દરેક પરિવારને સ્પર્શે છે. તો આ ક્ષેત્રમાં તો શાળા સંચાલકોએ એવો દાખલો બેસાડવો જોઈએ કે સમાજ પણ એને યાદ કરે કે જ્યારે ખરાબ સમય હતો, સરકાર અપીલ કરતી હતી, સમાજ અપીલ કરતો હતો, એ વખતે ફી માફી એમને મળી છે. બિલકુલ. કોર્ટનો મુદ્દો, વિવાદનો મુદ્દો ન બનવો જોઈએ. અને ઘોડો મરી જાય એનો વાંધો નહીં, પણ કોઈ લવાદ ન મળે. હું માનું છું કે સારા સંચાલકોએ, આપણે જોયું બિલકુલ, કે પૂર્વ કરોડો રૂપિયાની માફ વિસ્તારમાં કરી છે. પણ બિલકુલ. ઘણા અને સંચાલકો હું તો- ફી માફી કરી રહ્યા છે. તો એ લોકોએ પણ જે સંચાલકો માનતા નથી એમને મનાવવાની કોશિશ કરી. સરકાર અને સંચાલકો વચ્ચે મધ્યસ્થી બની અને આ મુદ્દે તો ચોક્કસ સમાધાન કરવું જોઈએ એમ મારું અંગત રીતે માનવું છે. બિલકુલ બધાનું એવું માનવું છે ને. વાલીઓને પણ કહીશ કે બહુ હરકપદુડા સંચાલકોએ આ દાખલો દુનિયામાં બેસાડવો થવાની જોઈએ. જરૂર નથી. એટલે ઘણા લોકો તો અહીંયા મુજે એડમિશન चाहिए એમ કરીને જે લાગ વગો લગાડીને પછી એડમિશન લે, પછી આમ આ મુર્ગો હલાલ આવતો હોય એ મુર્ગો કોઈ મૂકે? હે, સમજો તમે. એટલે બહુ હરકપદુડા થવાની નથી. અમે માત્ર ને માત્ર 0 ફીમાં ભણીને આ મોટા થયા છીએ, સમજો તમે. અને કોઈની તાકાત નથી. આઈપીએસ અફસર પણ જે બન્યા છે ને એ 0 માંથી બન્યા છે. એટલે એવી કોઈ ધાવ રાખવાની જરૂર નથી. આપણે એને સંસ્કાર સારા આપીએ ને તો એ ઓછું ભણીને પણ તમને ને મને રાખશે. બાકી ડબલ આવામાં તમે બધું લૂંટાવી દેશો અને સંસ્કાર સારા ન આપ્યા તો એ બધું છેલ્લી ઘડીએ તમારી જ્યારે નોકરી જશે ને, જ્યારે રિટાયર થશો ને, ત્યારે બહાર મૂકવાનો યાદ દીકરો અહીંથી લાવશે. બહુ તમને વાસ્તવિકતાની વાત કરું છું. અને અમેરિકા રહેનારાઓ મને કીધું છે, અમેરિકા રહીને જે લોકોએ કર્યું છે, અમેરિકા જેને જેને ભણાવવા મોકલ્યા છે, કરોડો રૂપિયા ખર્ચીને એના વાલીઓએ મારી પાસે આવીને રડ્યા છે કે સુદાનભાઈ અમારા દીકરાઓ એમને કાઢી મૂક્યા છે. એટલે આ બહુ હરકપદુડા થવાની જરૂર નથી. એલસીઓ કાઢો, એને તાકાત હોય તો ₹1,00,000 વાળી સ્કૂલ ચાલી કઈ રીતે શકે? 5,000 લોકો તમે હો, 5,000 એક ન થઈ શકો કે મારે આ ₹1,00,000 નથી ભણાવી, હવે તમારાથી મારા દીકરાને હું ભણાવી લઈશ. આવું કરો, બીજે દિવસે આ પીપુડીઓ બંધ થઈ જાય. કારણ કે એને જમીન ભાડું તમારી ઉપરથી લે છે, બિલ્ડિંગનું ભાડું તમારી ઉપરથી લે. બિલ્ડિંગના ભાડા પાછા કેવા હોય ખબર? 2.5 કરોડ રૂપિયા બિલ્ડિંગનું ભાડું, 3 કરોડ રૂપિયા જમીનનું ભાડું. એમ આ 10 વીઘા જમીનના 3 કરોડ. જાઓ મારા ખેડૂત પાસે 100 વીઘા જમીન વાવે છે ને તો 3 લાખ રૂપિયા વર્ષે નથી વધતો. અને તમે અહીંયા 10 કરોડ રૂપિયા ભાડું કરો, 3 કરોડ રમાડવા નીકળ્યા છે બધા. આવા સ્કૂલોમાંથી વાલીઓને પણ કહું છું કે બહાર કાઢો વિદ્યાર્થીઓને આપણે. કારણ કે હા બહુ હદ થઈ ગઈ અને દાદાગીરી રહેવી જ ન જોઈએ. અને કોઈ એવું માનતા નહીં ભાઈ, કોઈ એવું ન માનતા. મેં 92% આવ્યા ને એને રખડતા જોયા છે. એટલે અને ઘણા બધા કારણો હોય. એટલે મહેરબાની કરીને પણ ભણવાનું બેસ પ્રયાસ ચોક્કસ કરવાના, પણ બધું લૂંટાવીને માત્ર ભણવાનું એ જરૂરી નથી. એના બીજા રસ્તા પણ હોય છે. વિરામ બાદ આવી છે પારુલબેન પર છે, બીજા મહાનુભાવો પર સાથે ચર્ચા કરીશું, ફોન લાઈન પણ ખોલીશું. વિરામ બાદ.
આજકાલ મનમાં કેટલાય સવાલો ઉઠે છે. શું થોડા સમય સુધી સામાનને બહાર જ રાખવો જોઈતો હતો? શાકભાજીને ધોવું શું પર્યાપ્ત છે? આ સવાલોના જવાબ જાણું કે ના જાણું, પણ એક વાત તો પાકી છે. સંતૂરથી 20 સેકન્ડ સુધી હેન્ડવોશ દિવસમાં અનેક વાર અને 2 વાર નહાવાથી વાયરસને ફેલાવાતો રોકી શકાય છે. મમ્મીની કેર સૌથી બેસ્ટ. ટ્રાયકોડર્મા તો એગ્રીકોનનું સરકાર માન્ય ટ્રાયકોન જ વાપરો, જે મગફળીની સફેદ ફૂગનો કરે સફાયો. આજે જ લઈ આવો એગ્રીકોનનું ट्राइकॉन. मैंने हमेशा डेटॉल पे भरोसा किया है. अब ये प्रमाणित है कि डेटॉल कोविड-19 वायरस के खिलाफ असरदार है. ममता की छाया चले बन के साया. कोरोना के खिलाफ मेरा सबसे भरोसेमंद साथी. डेटॉल, बी 100% श्योर. Gedia hand sanitizer, 76% ethyl alcohol. Protect yourself from coronavirus. आपकी सुरक्षा आपके हाथ में. For dealership. નવો સંતૂર એલો ફ્રેશ લીંબુ અને એલોવેરાથી બનેલો, જે ચિકાશ દૂર કરે અને ત્વચાને આપે નિખાર, જેથી આપ રહો ફ્રેશ અને દેખાવ યુવાન હંમેશા. નવો સંતૂર એલો ફ્રેશ, રહો ફ્રેશ, દેખાવ યુવાન. નો પપ્પા સ્ટોપ. આ છે તમારું મોં, જે છે એન્ટ્રી પોઈન્ટ. મોંમાં આખી રાતના ગંદા કીટાણુ સીધા અંદર. કોલગેટ વીટ શક્તિના 5 નેચરલ તત્વોવાળો ફોર્મ્યુલા કીટાણુઓનો મોંમાં જ સફાયો કરે અને અંદર જતા રોકે, જેથી મોં રહે સ્વચ્છ અને પપ્પા હેલ્ધી. કોલગેટ વીટ શક્તિ, મોં સ્વચ્છ તો તમે હેલ્ધી. ટ્રાયકોડર્મા તો એગ્રીકોનનું સરકાર માન્ય ટ્રાયકોન જ વાપરો, જે મગફળીની સફેદ ફૂગનો કરે સફાયો. આજે જ લઈ આવો એગ્રીકોનનું ટ્રાયકોન. આજકાલ મનમાં કેટલાય સવાલો ઉઠે છે. શું થોડા સમય સુધી સામાનને બહાર જ રાખવો જોઈતો હતો? શાકભાજીને ધોવું શું પર્યાપ્ત છે? આ સવાલોના જવાબ જાણું કે ના જાણું, પણ એક વાત તો પાકી છે. સંતૂરથી 20 સેકન્ડ સુધી હેન્ડવોશ દિવસમાં અનેક વાર અને 2 વાર નહાવાથી વાયરસને ફેલાવાતો રોકી શકાય છે. મમ્મીની કેર સૌથી બેસ્ટ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. પારુલબેન, શું વાલીઓની પીડા શું છે? વાલીઓ માટેની પીડામાં તો જવાબદારીઓ વધી છે અને છતાંય વાલી અવાજ નથી કરતો. જે આપણે શરૂઆતમાં કીધું કે કેમ કે એને બાળક જ દેખાય છે. બાળક માટેની જવાબદારીઓ એની 2 રીતે વધી છે. એક તો ઓનલાઈન એજ્યુકેશન આપવા માટે એને સુવિધાઓ પૂરી પાડવાની. સુવિધાઓ પૂરી પાડ્યા પછી એનું મોનિટરિંગ કરવાનું. બાળક ભણે છે, નથી ભણતું, એનું હોમવર્ક થાય છે, નથી થતું. છતાંય આ બંને જવાબદારીઓ વધ્યા પછી પણ વાલી એટલા માટે અવાજ નથી ઉઠાવતો કે બાળકનું એજ્યુકેશન એ સમજે છે કે બાળક માટે ખૂબ જ જરૂરી છે. હવે શાળા સંચાલકોની તરફની વાત કરીએ. 500 વિદ્યાર્થીઓ જો એક શાળામાં ભણતા હોય અને 500 વિદ્યાર્થીઓએ ફક્ત 10% પણ, એટલે 10% વાલીઓ પણ ફી આપે ને, તોય શાળા સંચાલકોને વાંધો નથી આવતો. શાળા સંચાલકો એક જ વાત મૂકે છે કે વાલીઓ અમને ફી નથી આપતા. પણ ઈસુદાનભાઈ, હું એમ કહું છું, વાલીઓ 10% ફી આપે તો પણ જો શિક્ષકો 50 હોય ને એક શાળામાં, તો પણ ટીચરોના પગાર ન રોકાવા જોઈએ અને સારું એજ્યુકેશન મળવું છે. તો 90% જે બાળકોની ફી આવે છે, કદાચ એવું બની શકે કે કોઈ વાલી, એને કોઈ આવક ન હોવાના કારણે એને ફી ભરવાની ના નથી પાડી, એણે એમ કીધું છે મને રાહત આપો. કોઈ પણ એક વાલી એવું બતાવો જેણે એવું કીધું કે હું ફી નહીં ચૂકવું. કારણ કે એ ખૂબ જ દ્રઢપણે માને છે કે મારું બાળક ભણે છે, કે મારે મારા બાળક માટે મારે શાળામાં ફી આપવી જોઈએ. કારણ કે એને એક શિક્ષક જે એક ભણાવે છે, શિક્ષકનો પગાર ચૂકવવા માટે હું જો ફી રોકું તો એક શિક્ષકનો પગાર રોકાઈ જાય. 10% પેરેન્ટ્સ, બાકીની વાત નથી કરતી, 10% પેરેન્ટ્સ ફી ભરે તો પણ વાલીઓને પગાર ન રોકાઈ શકતા હોય. બિલકુલ. અને વાત છે એ રાહતની છે. અને રાહતની ક્યારે કે આટલા વર્ષો સુધી તમને સાહેબ એમને એમ આપ્યા છે અમે, અને તમે દર વર્ષે 10%ના નામે જે વધારીને જે બધું તો એફઆરસી માંથી પણ તમે લઈ લીધું, જે જૂનું હતું એ. આવું છું વિમલભાઈ, તમારી પાસે આવીશ તમારી, અને તમારી લાગણી હોઈ પણ શકે છે, એમાં કોઈ સવાલ પણ નથી. એકાદ દર્શક મિત્ર લઈ લઉં. પ્રવીણભાઈ વડોદરાથી જોડાયા છે. જી પ્રવીણભાઈ. નમસ્કાર સર. નમસ્કાર સર. શિક્ષણ જેવા વિષયમાં આ રાજકારણીઓને દાખલ થવાની કેમ જરૂર પડી, પહેલી વસ્તુ. બીજું કે ચર્ચાની અંદર છે ને સાહેબ, હું નિવૃત્ત ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ છું ગ્રાન્ટેડ શાળાનો.
2005 થી સાહેબ એવા સરાસરીના નિયમો લાયા ને એટલે આડેધડ ગ્રાન્ટેડ શાળાઓ બંધ કરવી પડી. પહેલી વસ્તુ, જેટલા ડીઓ રિટાયર થાય ને સાહેબ આ નવા નિયમો પાડના જે ગલ્લા ખુલ્યા છે ને જે નવી શાળાઓ સાહેબ જીપો ભરી ભરીને પૈસા લઈ ગયા છે. કોઈ ક્રાઇટેરિયા ઓબ્ઝર્વ કરવામાં આવતો નથી નવી શાળા શરૂ કરવામાં. બીજી વસ્તુ સાહેબ કે જે વહીવટમાં રહેલા છે ને જે શિક્ષણની અંદર જે અમારી થેન્કલેસ જોબ છે સર. અમે જે કારકુનો છે ને, હું ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ હતો, નિવૃત્ત થઈ ગયો, અમારી થેન્કલેસ જોબ છે. ખરી હકીકત સાહેબ તમે છે નિવૃત્ત હેડ ક્લાર્ક કે ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ નો પૂછજો કે કેટલો મોટો વ્યવસાય છે સાહેબ. અને દેશના બજેટની અંદર સાહેબ કેટલું શિક્ષણ માટે બજેટ સરકાર ફાળવે છે. અને બીજું વ્યવસાય કે શિક્ષણ નથી, નવી શિક્ષણ નીતિ આવવાની, એમાં શું સંગીત છે, રમત છે, મિલિટરી ટ્રેનિંગ છે, આમાં અમુક વિષયો હોવા જોઈએ. ઇઝરાયલની અંદર કે અમુક દેશોમાં જો આપણા દેશની ચારે બાજુ કેવી સ્થિતિ સાહેબ, આજે મિલિટરી ટ્રેનિંગ બી પરમાનન્ટ કરવી જોઈએ દરેક બાળકને. બિલકુલ. અને આ તો સાહેબ તમને કહું પાનના ગલ્લા જ છે અને એકલા રાજકારણીઓ જ અંદર છે, બીજું કોઈ નથી. ખરા સંચાલકો હતા જે વર્ષો પહેલા સાહેબ. તમારી વાત એકદમ સાચી છે પ્રવીણભાઈ. ભણાવતા હતા સાહેબ, અને પ્રવેશ વખતે એક જ વાર 25 રૂપિયા પ્રવેશ ફી લેતા હતા. 17 વર્ષની 25 રૂપિયા 12 મહિનાની. બોલો. અને અત્યારે તો ભાજપ કોંગ્રેસના નેતાઓ પણ ઘણી શાળાઓ રાખીને બેઠા છે સાહેબ. અને એ લોકોને મેં અપીલ કરીને તો એક વડના દીકરાઓએ ન ઘટાડ્યો, બાકી બીજા સંચાલકોએ ઘટાડી સાહેબ. મેં કીધું ને કે 26-27 કરોડ રૂપિયા, મને આંકડો છેલ્લો નહીં ખબર, 25-26 સુધી મને ખબર હતી, એક ઝાટકે સંચાલકોએ વીટીવીની અપીલના પગલે ઘટાડી દીધી. આમાંથી કોઈ ન આવ્યા. ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ, તમારી બહુ સાચી વાત કરી. ઘણા ડીઈઓ ડીપીઓ આ બધાની મિલકતો છે પોટા સાહેબ, આપણે ભેગી કરી લઈએ ને તોય મને લાગે છે કે 5 વર્ષ સુધી એકે ફી ન ભરવી પડ્યો. અને કરશું આગામી સમયમાં. આપણો વીટીવીનો અંદાજ એ પણ છે કે તમારા બેડરૂમને છોડીને, માફ કરજો બહુ અસંસદીય ભાષા શબ્દ બોલું છું, પણ બેડરૂમ છોડીને તમારી મિલકત સુધી આપણે પહોંચવાનું છે, નક્કી છે. લખી રાખજો તમે. ચિરાગભાઈ જોડાયા છે વડોદરાથી. જી ચિરાગભાઈ. જય માતાજી. જય માતાજી. ઈસુદાનભાઈ, જય માતાજી. તમારો પ્રોગ્રામ જોઉં છું. વાહ. વીટીવી માં દુકાન બંધ કરીને 8 વાગે તમારું ટીવી ચાલુ હોય, ત્યાં ટીવી જોતા જોતા જ જમતો હોઉં છું. અને એક જ વાત છે મારી કે સરકાર પાસે પોતાની જમીન છે, પોતાનું સ્ટ્રક્ચર ઉભું કરે અને સ્કૂલ ચાલુ સરકાર પોતે ખોલી નાખે તો એક કયા પ્રાઇવેટ સ્કૂલો વાળાનો ધંધો થઈ જાય બંધ. સરકાર કેમ આ વસ્તુ પગલા નથી ભરતી? બરોબર છે. ખૂબ ખૂબ આભાર ચિરાગભાઈ, બહુ સાચી વાત કરી. પણ એના માટે એક સ્ટ્રક્ચર બનાવવું પડે, અલગ બોડી બનાવવી પડે. આપણે જેમ માધ્યમિક બોર્ડને આંતરે એમાં રાજકારણીઓ ઘુસાડ્યા છે ને, રાજકારણીઓ જ્યાં પણ, રાજકારણીઓ બોલું છું એટલે માફ કરજો, રાજકારણી આમાં હું છે ભાઈ, એને માન આપવું પડે આપણે કોઈને પણ. અને વંદન છે સૌને, સારા છે ને સૌને વંદન છે. પણ રાજકારણી ત્યાં તમે જ્યાં પણ ઘુસાડો ને, ટ્રેન તમે ઘુસાડી, ટ્રેન વેચવા કાઢવી પડી કે નહીં? BSNL માં તમે ઘુસાડ્યું બધું, BSNL વેચવા કાઢવી પડી કે નહીં સાહેબ? હું એમ કહું છું, આ ગૂગલ છે બરોબર, ગૂગલ જેવો અહીંયા ચાલુ કરો ને એમાં પોલિટિશિયન ઘુસાડો એટલે વેચવા કાઢવું પડે સાહેબ. પણ તમે એને સ્વતંત્ર બોડી કરો સાહેબ, સ્વતંત્ર બોડી એવી બનાવો કે કોઈ રાજકારણની ત્યાં. હવે જોજો આ સહકાર વિભાગમાં રાજકારણી, ઓહો આજે જે સુમૂલમાં ચૂંટણીમાં જે ડખા થયા છે ભાઈ બરોબર. કારણ શું લેવા, પણ એમ કહું છું આ ધરતી ઉપર તમને ભગવાનનો ડર છે કે નથી સાહેબ? મને તો એ વિચાર આવે છે. એટલે જ્યાં જ્યાં તમે, કારણ કે મને છે ને, મને બહુ દુઃખ થાય છે કે આ દેશને ગાંધી જેવા રાજકારણીઓએ બચાવ્યો છે સાહેબ, સરદાર જેવા રાજકારણીઓ, નહેરુ, અને આપણે શું કરી રહ્યા છીએ? હું અપીલ કરું છું કે પોલિટિશિયનની છાપ સુધારો. તમારે ભલે તમે થોડુંક ભૂખે મરવાનું નહીં આવે, પણ ઓછી તમારી પેલી કિંમત થાય. ઘણા લોકો કે મારી રેલીમાં છે ને 20 ગાડીઓ તો હોવી જોઈએ, બોલો આવા સપના રાખે. મેં એક ભાઈને બોલ્યું ને, તમારે શું કરવું? મેં કીધું આ બધું હવે શું કરવાનું? મને કે મંત્રી બનવાનો છે, કલેક્ટરને એકવાર વેટિંગમાં બેસાડવાને. બોલો આવા તો સપના જુએ સાહેબ. એના માટે મંત્રી બનવાનું હોય, સમાજ સેવા માટે મંત્રી બનવાનું હોય. પોતાનું જ્યારે આ જમીર છે ને એ વેચીને મંત્રી નથી થવાતા. જી વિમલભાઈ, તમે કઈ કહેવા માંગો છો? વિમલભાઈ. ઈસુદાનભાઈ, 2-3 પોઈન્ટ ઉપર હું મારું મંતવ્ય રજૂ કરવા માંગુ છું જે ચર્ચાઓ ચાલી રહી છે એમાં. પહેલા તો હું આપને એક પ્રશ્ન કરી શકું છું, આપની રજામંદી હોય તો? બિલકુલ કરી શકો છો, બિલકુલ.
ઈશુદાનભાઈ, મને આપ જણાવી શકશો કે હમણાં જ એક દર્શક મિત્રએ વાત કરી કે હું 8 વાગે દુકાન બંધ કરી અને તરત જ હું આપનો શો જોવા, ટોક શો જોવા બેસી જાઉં છું, વીટીવી ચાલુ કરીને હું 1 કલાક જમતો આપનો ટોક શો માણું છું, તો શું મને આપ જવાબ આપી શકશો કે એ દર્શક મિત્ર ડીડી ગિરનાર કેમ નથી જોતા અને વીટીવી શું કામ જોવે છે? શું મને આપ એ જણાવી શકશો કે દૂરદર્શનની કોઈ પણ ચેનલ જે છે એ એના કરતા પ્રાઇવેટ કોઈ પણ નેશનલ લેવલની ન્યૂઝ ચેનલ કે બીજી મનોરંજન ચેનલો વધારે ચાલે છે? સચ્ચાઈ છે, એટલે માટે સત્ય છે. હું આમાં લોહી રેડું છું સાહેબ, કારણ કે પ્રોફિટ નથી કર્યું, લોહી રેડું છું. સારી છે અને ક્વોલિટી મળે છે. જે લેવલની ક્વોલિટીની એક્સપેક્ટેશન છે એ ક્વોલિટી તમે લોકો આપી રહ્યા છો, એટલે તમારો દર્શક વર્ગ જે છે એ વધારે છે. સેમ વે જે વાલીશ્રીએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું કે અમે સરકાર વિરોધી નથી, બીકોઝ વી આર પાર્ટ ઓફ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, પણ સરકાર પણ એના પ્રયત્ન કરે છે, પણ સરકારી શાળાઓમાં જે શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે કે સરકારી શાળાનું જે મેનેજમેન્ટ તંત્ર છે એની વિલિંગનેસને કારણે સરકારી શાળાઓ ફેલિયર છે અને એટલે પ્રાઇવેટ શાળાઓનો ઉદ્ભવ થયો અને પ્રાઇવેટ શાળાઓ સક્સેસફુલ છે. એ તો બધાએ માનવું જ રહ્યું, એ તો બધાએ માનવું રહ્યું. પહેલી વાત. બીજી વાત કે જે આદરણીય સંજયભાઈએ વાત કરી, જે વાત કરી કે એક સામાજિક ઉત્તરદાયિત્વ નિમિત્તે શાળા સંચાલકોએ જતું કરવાની વાત છે, તો અમે જતું કરવા તૈયાર જ છીએ. માનનીય શિક્ષણ મંત્રીશ્રી સાથે અમારા સંચાલક આગેવાનો મિત્રોએ ચર્ચા કરી અને અમે લોકો 100% ફી માફી આપવા તૈયાર છીએ, પણ એવા વાલીઓને કે જે વાલીઓ ખરેખર સક્ષમ નથી, જે વાલીઓ ખરેખર એને હેન્ડ ટુ માઉથ માટે પણ એને તકલીફ છે, દરરોજનું એને પોતાનું પેટ ભરવા માટેનો પણ પ્રોબ્લેમ છે, એને સંચાલકો 100% ફી માફી આપવા તૈયાર છીએ. પણ સાથે પાડાને વાંકે પખાલીને ડામ એવું થઈ રહ્યું છે અત્યારે, જે વાલીઓ સક્ષમ છે 30-30, 40-40, 50-50 લાખની ગાડીઓમાં ફરે છે, એને પણ ફીઝ જે છે એ પોતાના બાળકની ભરવી નથી અને એને પરિણામે આજે અમને લોકોને શાળા ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. તો હું આપના માધ્યમથી હું એવા વાલીઓને અપીલ કરવા માંગુ છું કે one child, one pen, one teacher. One child, one pen, one teacher and one book can change the world. આ આપણા રાષ્ટ્રનું આપણે અહિત કરી રહ્યા છીએ બધા ભેગા મળીને. અને મને તો એઝ અ શિક્ષક તરીકે હું આપને કહું કે નેતા નહીં, એક્ટર નહીં, રિશ્વતખોર અમલદાર નહીં, નેતા નહીં, એક્ટર નહીં, રિશ્વતખોર અમલદાર નહીં. શુક્ર હૈ મેં શિક્ષક હું, શુક્ર હૈ મેં કુછ ઓર નહીં. એટલે શિક્ષકોની ગરિમા આપણે જાળવીએ. આવતીકાલે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજીનો જન્મદિવસ છે. શિક્ષક દિન નિમિત્તે આપણે એવી કંઈક પોઝિટિવ આઉટપુટ આપના માધ્યમથી લઈ આવીએ કે આ ઇશ્યુ જે છે અહીંયા હવે એની ઉપર ફૂલ સ્ટોપ આવે. તમારી વાત સાથે સંપૂર્ણ સહમત છું. એક તો તમે જે વાત કરી કે એ સરકારી ખાતામાં આવી ગયું એટલે બધું એ ધૂળ ખાય છે, આ બધી વસ્તુ હકીકત છે. બીજી વાત તમે કીધી કે 50 લાખની ગાડીમાં ફરવા, એને આપવી પણ જોઈએ. હું સ્વયંભૂ વાલીઓને અપીલ કરું છું, મેં મારા બાળકોની ફીસ સંપૂર્ણ ભરી છે સાહેબ, સમજો તમે. શું કામ ખબર છે? હું ક્યારે કોઈ દિવસ મારા સત્તાનો દુરુપયોગ નથી કરતો અને હું સંપૂર્ણ ભરવાનો છું, એટલા માટે કે તમારી સચ્ચાઈનો અવાજ ત્યારે જ બુલંદ બને છે જ્યારે તમે એમાંથી બાગતો. બીજી વાત, જે વ્યક્તિ આઈએસ આઈપીએસ અધિકારીઓ છે એ પોતાની સરકારી અધિકારીઓ જે લોકોનો પગાર વધારે છે ને જે પૂરતું કારણ કે એનો કપાણો નથી એ તમામે પણ ભરે. બીજી વાત. ત્રીજી વાત તમે જે કીધી કે માત્ર તો એમ ગરીબની બાળકની ખબર નહીં પડે, પણ તમે એમ કેમ નથી કહેતા કે અમારો ખર્ચ છે એટલું જ આપો, શિક્ષકોના પગાર જ આપો. મને ઘણા બધા સંચાલકો રજૂઆત કરી શિક્ષકોએ કે અમારા પગાર 50% કાપી નાખ્યા છે, અમારા પગાર ના પાડી દીધી છે, અમને મનાઈ કરી દીધી છે. આનું કોણ જવાબદાર? આ પણ એક સવાલ છે. એક સુરતથી દર્શક મિત્ર છે રૂપેશભાઈ. જી રૂપેશભાઈ. ઈશુદાનભાઈ, જય માતાજી. જય માતાજી સાહેબ. રૂપેશભાઈ શાસ્ત્રી બોલું છું સુરતથી. હાજી બોલો. મારો સવાલ એ છે સાહેબ કે આ વાલી મંડળોની વાત આપણે સ્વીકારવી જોઈએ અને હાઈકોર્ટની અંદર સંચાલકો જાય છે ફી ના માટે, તો હાઈકોર્ટે જે નક્કી કરેલા ધોરણે આ સંચાલકો ફી લે છે, બરાબર? ધારો કે અત્યારે પ્રોબ્લેમ થયો છે કે ભાઈ ફી વાલી ભરી શકતા નથી, તો સંચાલકો હાઈકોર્ટમાં જાય, તો હાઈકોર્ટે પણ કંઈક આનું નિવેડો લાવવો જોઈએ કે ભાઈ સંચાલકોએ વધુમાં વધુ ને ઓછુમાં ઓછી એટલી ફી લેવી જોઈએ.
બિલકુલ, તમારું શું માનવું છે? બહુ સાચી વાત છે. ટ્યુશન ફી પણ આ લોકો શું કરે છે, ઘણા ચાલાક એમાં ટ્યુશન ફી માં બધું ગયા વખતની ફી ઓલ મળીને 25,000 હોય તો આ વખતે 24,300 ટ્યુશન ફી કરી નાખે, બાકી બધું 700 માં આવી ગયું. હું એ જે કહું છું ને, કાન અહીંથી પકડવા અહીંથી, પણ એ સરકાર પાસે બધી તાકાત છે, ડીઈઓ ડીપીઓ ને તાકાત. તમે ખાલી શિક્ષણ કમિશનરને એવું કહો કે આ સંચાલકોને માની જવા જોઈએ, નહીં તો આવતીકાલે તમે આમાં નથી, કાલે સંચાલકો માની જાય. બોલો, માની જાય સાહેબ. ના શું માને? દવા એની પાસે હોય, દુખતી નસ એની પાસે હોય. પણ એક નાનકડો વિરામ લઈ લઉં, પણ મૂંઝાતા નહીં ગરીબ વાલીઓ. કોઈ તમારી પાસે કોઈ તમારી માટે બોલે કે ન બોલે, આ વીટીવી તમારા માટે છે અને તમારા માટે લડીને ઇન્સાફ લઈને રહીશું. એટલે તમારે કાંઈ ડરવાની જરૂર નથી. સરકાર કરે નહીં ને તો કરાવીને જંપીશું, સમજો તમે. પણ જે ભરવા લાયક ભરી શકે છે એ મહેરબાની કરીને એ ભરી દે. એટલે શિક્ષકોને પગાર છે એ ન અટકવા જોઈએ એવું આપણે માનીએ, એનોય ઘર છે સાહેબ. સંચાલકોને પ્રોફિટ નથી આપવું એ વાત નક્કી છે. વિરામ બાદ આવી છે. નવો સંતૂર એલો ફ્રેશ લીંબુ અને એલોવેરાથી બનેલો જે ચિકાશ દૂર કરે અને ત્વચાને આપે નિખાર, જેથી આપ રહો ફ્રેશ અને દેખાવ યુવાન હંમેશા. નવો સંતૂર એલો ફ્રેશ, રહો ફ્રેશ, દેખાવ યુવાન. UGC recognized university offering UG, PG and diploma courses. This is Rai University, Ahmedabad. Admissions open. ટ્રાયકોડર્મા તો એગ્રીકોનનું સરકાર માન્ય ટ્રાયકોન જ વાપરો, જે મગફળીની સફેદ ફૂગનો કરે સફાયો. આજે જ લઈ આવો એગ્રીકોનનું ટ્રાયકોન. આજકાલ મનમાં કેટલાય સવાલો ઉઠે છે. શું થોડા સમય સુધી સામાનને બહાર જ રાખવો જોઈતો હતો? શાકભાજીને ધોવું જ શું પર્યાપ્ત છે? આ સવાલોના જવાબ જાણો કે ના જાણો, પણ એક વાત તો પાકી છે. સંતૂરથી 20 સેકન્ડ સુધી હેન્ડવોશ દિવસમાં અનેક વાર અને 2 વાર નહાવાથી વાયરસને ફેલાવાતો રોકી શકાય છે. મમ્મીની કેર સૌથી બેસ્ટ. લોકડાઉન એકલા વિતાવીને સમજી કે એકલતામાં ક્યારથી જીવતી હતી. એક તરફ લોકો શું કહેશેનો ડર હતો, બીજી બાજુ ફરી જીવવાની ઉમ્મીદ. એટલે જ્યારે ઘરેથી નીકળવાની છૂટ મળી, મેં ખુદને મારા ડરથી નીકળવાની પણ છૂટ આપી દીધી. એક નવી આઝાદીની ઉજવણી કરો, સ્માઇલ કરો અને શરૂઆત કરો. કોલગેટ. सुर का बहुत ही कच्चा है, पर लड़का अच्छा है. जो आपको पसंद हो और फैमिली को भी. जीवनसाथी.com. નવો સંતૂર એલો ફ્રેશ લીંબુ અને એલોવેરાથી બનેલો જે ચિકાશ દૂર કરે અને ત્વચાને આપે નિખાર, જેથી આપ રહો ફ્રેશ અને દેખાવ યુવાન હંમેશા. નવો સંતૂર એલો ફ્રેશ, રહો ફ્રેશ, દેખાવ યુવાન. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. એકાદ દર્શક મિત્ર શાંતાબેન સુરેન્દ્રનગરથી છે. જી બેન. સુરેન્દ્રનગર થી બોલું છું હું. અમારા સર્વિસ કરવા જાય છે બરોબર. 60 છોકરાનો ક્લાસ છે અને 3500 રૂપિયા મહિને પગાર આપે છે. 5-6 વર્ષથી જાય છે. 3500 આપે છે ને? 3500 આપે છે. બાલ મંદિરના છોકરા હોય છે 60 છોકરા બરોબર, અને 3500 રૂપિયા પગાર આપે. 5-6 વર્ષથી જાય છે બરોબર. શાંતાબેન, આ રિયાલિટી છે. 3500 થી માંડીને 10,000 માં લગભગ મોટા ભાગના આવી જાય. બાકી 15,000 વાળા 1.5 લાખ તો કોઈ આચાર્યને આપતા હશે, એકાદને એકને, બાકી નહીં હોય. પણ મેં કહ્યું એમ કે એની આગલા વર્ષની સ્લીપ કાઢી લો એટલે આવી જાય. અચ્છા, સ્લીપ તો હશે નહીં ઘણી જગ્યાએ, એટલે એમને પાછા સંચાલકો પાછા વિરોધ કરે. પાછા સંચાલકો બધા વિરોધ ન કરે, જેને ગડબડ કરવી હોય ને એ આગેવાની લે પાછી. હા, મારે આગેવાની લેવી. કેમ? અરે આ થાય તો મારું મરી જાય, મારું પતી જાય, મારી શાળા બંધ થાય. એટલે બધાને કે ભાઈ તમે હટતા નહીં હો, હટતા નહીં, હું સરકાર સામે લડીશું. આપણે લડીને આપણે હાઈકોર્ટમાં જશું એમ, કારણ કે એનું બધું બંધ થઈ જાય. એટલે મારા બીજા સારા સંચાલકોને વિનંતી છે કે તમે આવીને બહાર આવો કે આવો કોઈ મંડળ એવું નથી કરવું. આપણે મારા વાલીઓ, આપણા ક્લાયન્ટ કહું છું, ઇંગ્લિશમાં ક્લાયન્ટ કહેવાય. આપણા ગ્રાહકો પહેલે. ગ્રાહકો કોણ છે તમારા?
વાલીઓ ને બાળકો. એટલે તમે છે ને મંડળમાંથી જે સારા હોય નીકળી જાઓ. હા, એ પણ મારી અપીલ છે. એટલે એ પણ તમને ફાયદો થશે. દીપકભાઈ, સંક્ષિપ્તનો ટર્ન છે, બોલો શું કહેશો? બધાને સાંભળ્યા, સંજયભાઈ, પારુલબેન, એમાં નામમાં પાછા 10 સેકન્ડ વહી જશે તમારી, કારણ કે એટલે બધાને સાંભળ્યા. પણ માત્ર ઇસ્યુ એટલો જ છે અત્યારે કે 25% માફ કરે એટલો જ ઇસ્યુ છે. ખરેખર સંચાલકોએ માનવતાની દ્રષ્ટિએ આ કરવું જોઈએ, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. બીજી વાત જે અગાઉ પણ થઈ છે એ પ્રમાણે હું તમને કહું, એક મારા તરફથી કહું છું કે ગયા વર્ષે તમે જોવા જાવ તો એફઆરસી વાળું પ્રકરણ ચાલ્યું હતું અને ઘણા બધાને તમે ન્યૂઝમાં પણ જાણ્યું હશે કે એલસી આપવામાં આવ્યા હતા. ત્યારે બાળ આયોગે પોતે ઇન્ટરફિયરન્સ લઈને દરેક શાળાઓના સંચાલકોને જુવેનિયલ જસ્ટિસ એક્ટ લાગુ કરીને બધાને એલસી પાછા લેવડાવ્યા હતા કે તમે ફીના નામથી કોઈને શોષણ નહીં કરી શકો. સરકાર સંપૂર્ણપણે વાલીઓ સાથે છે. આ 25%નો સવાલ છે. વિમલભાઈ બહુ સરસ રીતે બોલ્યા બધું, પણ આની અંદર માત્ર 25% જતું કરી દે ને તો પણ વાલીઓ ખુશ છે આજે તો. કારણ કે એ લોકો ક્યારે માફી, એ લોકો ફી એમ નથી કહેતા કે તમે અમને માફ કરો. એ લોકો માત્ર કહે છે કે આજની જે પરિસ્થિતિ છે એની અંદર તમે અમને અનુકૂળ થાવ. અને ટ્યુશન ફીની બાબતમાં છે, બાકી તો હાઈકોર્ટે સ્પષ્ટ ના પાડી દીધી છે કે યુ આર નોટ એલાઉડ ટુ ટેક એની અમાઉન્ટ. એટલે ખરેખર સંચાલક મંડળે સમજી વિચારીને સરકારની ફેવરમાં, સરકાર સાથે, સરકારની સંમતિ સાથે લઈ લેવી જોઈએ. કારણ કે માત્ર 500 સ્કૂલો એવી છે કે જે વધારે ફી લે છે, તમે સમજો 50,000 થી વધારે. બાકી તમારી જે તમે જે આ જે યોજનાઓ જે કીધી છે ને તમે જે આ મહામ ચલાવી છે એના આધારે ઘણી સંસ્થાઓએ પોતાની ફી માફી કરી છે અને આયોગ પાસે, અમારી પાસે એની આવી પણ છે એપ્લિકેશન. એટલે ખરેખર જે અમુક જે છે સંસ્થાઓ, તમે જે વાતચીત કરી એ પ્રમાણે કે જે મંડળની અંદર તમે આવી રીતે એસોસિએશનમાં ન થાવ, અને એક માનવતાની દ્રષ્ટિએ જ્યારે વિશ્વ આખું આ મહામારીની અંદર છે તો હું સરકાર તરફથી પણ એક વિનંતી કરું છું લોકોને. અમારે વિનંતી તો ન કરવાની હોય, પણ એક પ્રજા તરફથી, એક વાલી મંડળ તરફથી આપણે કહી શકીએ છીએ કે આવી પરિસ્થિતિની અંદર માત્ર સરકારે 25% કીધું છે. હાઈકોર્ટ પોતે પણ એગ્રી થાય છે કે 25%, ત્યારે એ લોકો આટલું જકી વલણ લે છે કે ના અમે નહીં કરીએ. ધેટ ઇઝ વેરી રોંગ થિંગ, વેરી રોંગ થિંગ, વેરી રોંગ. ઓકે, એક હસમુખભાઈ પાલીતાણાથી જોડાયા છે. જી હસમુખભાઈ. હેલો. હા ઈશ્વરદાનભાઈ. જી દીપકભાઈ ને મારે એક કહેવાનું છે. દીપકભાઈ, ગામડાઓના લોકોના, ગરીબ લોકોના દીપક છે બુજાઈ રહ્યા છે. આ કોરોનાની પરિસ્થિતિમાં કેટલી પરિસ્થિતિ ખરાબ છે. તમે નેતાઓ જયારે અંદર મળી અને સંચાલકો સાથે મળી અને આવું કરો તો એ કેટલું વ્યાજબી છે. વિમલભાઈ, તમને પણ હું કહેવા માંગુ છું કે તમે વિદ્યાર્થીઓની સત્ર છાયાની અંદર તમે ઉત્કર્ષ તમે બની રહ્યા છો. વિદ્યાર્થીઓની પરિસ્થિતિ કેટલી ખરાબ છે. ઓનલાઈન શિક્ષણની અંદર પૂરેપૂરું નેટવર્ક મળતું નથી છોકરાઓને, અને પાછા એક કલાક પૂરતું હોય છે. પગારોની વાત, પગારો કેટલા અપાય છે ત્યારે છૂટા કરે છે. પૂરા પગાર અપાતા નથી. ટેક્સ છે 25,000 ના અપાય, પછી 15,000 પાછા અપાય. આવી પણ પરિસ્થિતિ. હું હાઈસ્કૂલમાં ટીચર છું, બધું જાણું છું. બીજું તમે કહેતા હતા કે એક વર્ગની અંદર એટલા શિક્ષકો જોઈએ, તમને રેશિયાની ખબર નથી. કેટલો રેશિયો હોય છે, કેટલી સંખ્યા, 26ની સંખ્યા ગામડાની છે, એ 25ની કે 26ની સંખ્યા કે 37ની સંખ્યા એ શહેરની હોય છે. તમારી પાસે એક વર્ગની અંદર કેટલા છે વિદ્યાર્થીઓ છે. તમે અમે ભણતા, હું લોકભારતી આમલાનો વિદ્યાર્થી છું, ત્યારે અમારે ઉદ્યોગ નામનો વિષય આવતો હતો. આજે તમે એનો ઉદ્યોગ બનાવી દીધો, તો કે એની અંદર સરકારની ભૂલ છે. બિલકુલ. એટલી બધી તમને સરકારે તમને છૂટછાટ આપી દીધી અને સરકારી સ્કૂલો બંધ થતી જાય. બહુ સાચી વાત છે. હસમુખભાઈ અદ્ભુત વાત કરી, ખૂબ ખૂબ આભાર. જી મનીષભાઈ. સૌથી મોટી વસ્તુ એક આટલી ફીની સાથે સાથે આપણે એ પણ ચિંતાનો વિષય છે કે બાળકો, ગરીબ અને સામાન્ય વર્ગના બાળકો આ ઓનલાઈન શિક્ષણ પછી તો છોડી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં તો હાલત બહુ ખરાબ છે. આદિવાસી, હું અંબાજીથી ઉમરગામની જ ખાલી વાત નથી કરતો, અહીંયા તો છે જ વિકટ પરિસ્થિતિ, પણ ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે બધો ખર્ચ વાલી ઉપર છે. ડેટા પેક કહી, પેલા એક વર્ગખંડમાં એક ટીચર 60 બાળકો જ ભણાવતો, હવે 60 બાળક 60 સ્કૂલમાં કન્વર્ટ થઈ ગયો ને એક ટીચર ભણાવી રહ્યો છે ને મા બાપોને ડ્રોઈંગ રૂમ એક ક્લાસરૂમમાં કન્વર્ટ થઈ ગયો છે. આ પરિસ્થિતિની અંદર પહેલા શિક્ષણની અંદર ઉદ્યોગ વિષય ભણાવતો હતો, આજે શિક્ષણ જ ઉદ્યોગ થઈ ગયો છે. સૌથી મોટી વાત, હું પોટા સાહેબને આ બ્રેક પહેલા અમે પણ ચર્ચા કરતા, 70% શાળાઓએ તો એડવાન્સ ફી લઈ લીધી હોય છે.
મોટા ભાગે ચેક એડવાન્સ લખાવી લે છે વાલીઓ આગળથી, મોટી મોટી સ્કૂલોને એને કરે. અને હું દીપકભાઈને કહું, શેની સરકારની વાત કરો છો? સરકારની નીતિને નિયત સાફ હોય તો ક્યારના પણ આની ઉપર પગલા લેવાના હતા. પણ સૌથી મોટી મારી વાત છે, તમને હું વચ્ચે નથી બોલ્યો, તમને ખબર હોવી જોઈએ, સૌથી મોટામાં મોટી વાત, સરકાર શું કામ આવી લાચારી વ્યક્ત કરે છે? સરકાર સંચાલકો આગળ કઈ પ્રકારની વ્યવસ્થા ગોઠવાય? ગુજરાતના વિદ્યાર્થી વાલી માટે કોઈક વખત વિચારો. અત્યાર સુધી સંચાલકો માટે બહુ વિચાર્યું, પણ સંચાલકો માટે વિચારનારી સરકાર એકાદ વખત ક્યાંક વિદ્યાર્થી વાલી માટે વિચારે? સંજયભાઈએ સરસ કીધું કે 100 વર્ષમાં પહેલી વખત એવી ઘટનાક્રમ બની જેમાં વિદ્યાર્થી વાલીઓ એમ કે છે કે અમારી માટે કંઈક રાહતની વ્યવસ્થા કરો, કારણ કે આ મહામારી એવી છે, ધંધા રોજગાર બંધ છે, લોકડાઉન બંધ છે. અને લોજિકલ તાર્કિક રીતે પણ ખબર છે કે ભાઈ તમે શૈક્ષણિક સંકુલ સૌથી પહેલા બંધ થયા, સૌથી છેલ્લે ખુલવાના છે, જ્યાં તમને ખર્ચ નથી ઇલેક્ટ્રિસિટીનો ખર્ચ, નથી તમારો વહીવટી ખર્ચ, નથી બીજા ખર્ચ, તમે તમામ પ્રકારના માફીની તો બીજા ચેરિટી કમિશનરના એના લાભો તો લ્યો જ છો તમે ચેરિટીના નામે. તો ક્યારેક તો વિદ્યાર્થી વાલીને લાભ આપો. માત્ર ને માત્ર સરકારની ઈચ્છા શક્તિનો સવાલ છે. આ ઈચ્છા શક્તિ સરકારની હોય તો કાલે સવારે આ પ્રશ્ન ઉકેલાઈ જાય. પણ પ્રશ્ન એ છે કે સરકાર અને સંચાલકોના સોની કજિયામાં ગુજરાતનો સામાન્ય અને મધ્યમ વર્ગનો વિદ્યાર્થી વાલી લાંબા સમયથી હેરાનગતિનો સામનો કરી રહ્યો છે અને લૂંટાઈ રહ્યો છે. હું બહુ પ્રમાણિકપણે કહું છું. અને બહુ શિક્ષકની વાત કરતા હતા મારા મિત્ર વિમલભાઈ, સંચાલક છે, સારી વાત છે, સરસ મજાના સૂત્ર નહીં કીધા, પણ કોના માટે? કેટલા સંચાલકો પોતાના ઘરની અંદર, કઈ સ્કૂલની અંદર કયા નંબરમાં રાખે છે? કેટલા લોકો એટીએમ કાર્ડથી શિક્ષકો આગળથી પગાર બારોબાર ઉપાડ લે છે, એમને અપાતો પગારની સામે. પોતા સાહેબ, તમે સિસ્ટમમાં હતા, કેટલા શિક્ષકો આગળથી પગાર આપવામાં આવે ને નિયમ પ્રમાણે એનું પે બિલ બને. આ એફઆરસી આવ્યા પછી પે બિલ બનાવવું પડે પૂરેપૂરું દેખાવા માટે હિસાબ, અને પછી એને એટીએમમાં એની ભેગો પટાવાળો જાય, એનો ઘરનો જ હોય માણસ, એ ભેગો જાય અને પૈસા ઉપાડ લે. આ કઈ પ્રકારની વ્યવસ્થા છે ગુજરાતમાં? હજારો શિક્ષકોને પગાર કાપી લેવામાં આવ્યો છે. હું બહુ પ્રમાણિકપણે વીટીવીમાં જવાબદારીપૂર્વક કહું છું. ત્યારે આ કોઈ સંચાલકની 1, 2, 3, 4, 5ની વચ્ચેની વાત નથી. સરકાર આ ધન સંગ્રહ યોજના સંચાલકો સાથે સોની કજીઓ કરીને બંધ કરે, સરકાર એની ઈચ્છા શક્તિ દેખાડે, તો અત્યારે આ પ્રશ્ન ઉકેલાઈ જાય. પણ સરકારને જે પ્રશ્ન ન ઉકેલવો હોય એ બધા પ્રશ્નો એ હાઈકોર્ટમાં મોકલે છે. સરકારે ઉકેલવા હોય એ બધા પ્રશ્નો ઉકેલાઈ જાય છે. સામાન્ય જનતા માટે દંડ અને દંડાનો ઉપયોગ કરનારી સરકાર કેમ સંચાલકોને કહી નથી શકતી અમે લાલ આંખ કરી દઈએ? અરે ભાઈ, લાલ આંખ નથી કરવાની. તમારે તો પ્રેમથી કહેવાનું કે નિયમનું પાલન કરો, તમારા ખર્ચના હિસાબો અમે કાલ વેબસાઇટ ઉપર મૂકી દેશું, પછી નક્કી કરી લો. એક વખત સરકાર જો એવું કે હિંમત હોય તો હું વીટીવીના માધ્યમથી સરકારને વિનંતી કરું, શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપિસેન્ટર છે. જો એની હિંમત હોય શિક્ષણ મંત્રી શ્રી, તો તાત્કાલિકપણે બધા ગુજરાતની સેલ્ફ ફાઇનાન્સ શાળા કોલેજોના હિસાબો ઓનલાઈન વેબસાઇટ ઉપર મૂકી દો. દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે. તમે નફો નહીં કરતા હોય, કરોડો રૂપિયાની નફાખોરી, અને એમાં સરકારની આ ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી આ ભ્રષ્ટાચાર છે. એમાં તમામ લોકો સંડોવાયેલા છે. એક અધિકારીઓ એક જગ્યાએ સિસ્ટમમાં ચેકિંગ નથી થતું. કઈ રીતે મંજૂરી મળે? 2 વર્ષ પહેલા 546 કોચિંગ ક્લાસ ચલાવતાઓને સ્કૂલોની મંજૂરી મળી છે. જેઓ કોચિંગ ક્લાસ ચલાવતા હતા એમને એટલા માટે કોચિંગમાં પ્રોબ્લેમ ન થાય એટલે એમને સ્કૂલ અગિયારમાં આપવામાં આવી. અને હું જવાબદારીપૂર્વક કહું છું અત્યારે, અને તમે બોર્ડની વેબસાઇટ ઉપર જોઈ શકો છો, એ આજે પણ સ્કૂલો એ કોચિંગ ક્લાસ વાળા ચલાવી રહ્યા છે. તો જો કોચિંગ ક્લાસને તમે રાતોરાત મંજૂરી આપી શકતા હો સ્કૂલ તરીકેની, ખાલી એમને પાટિયું આપ્યું કારણ કે એમનું કોચિંગ ક્લાસના ધંધા ઉપર તકલીફ ન થાય ને એમને વધુ માસ મળે એટલા માટે આ ફૂલ ડે સ્કૂલનો ધંધો શું છે? ડે સ્કૂલ એટલે શું? તમે કોટાને અહીંયાની JEE ને નીટનો ધંધો આખો દી ફૂલ ડે ભણાવવામાં આવે. તમે કોન્ટ્રાક્ટ કરી લીધો હોય, સ્કૂલની અંદર બધું ચાલે. સ્કૂલોમાં ક્યાં ટેક્સ ભણાવવામાં આવે છે? સીધું કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ જ ભણાવે છે. આ જવાબદારીપૂર્વક હું કહું છું, આ કરોડો રૂપિયાનો ધંધો કોચિંગ ક્લાસ ને સ્કૂલોના ટાઈઅપો છે. આ જે રીતે આખું ચાલી રહ્યું છે, આ 1, 2, 3, 4, 5 નહીં. ઈશુદાનભાઈ, હું ફરીથી જવાબદારીપૂર્વક કહું છું, હું કોઈના આક્ષેપ કે નથી કરતો. શિક્ષણમાં 20 વર્ષ કરતા વધુ સમયથી સંકળાયેલો છું. જાહેર જીવનની અંદર કોંગ્રેસના નેતાની હોય, કોઈ પણ હોય, પ્રશ્ન છે ગુજરાતના વિદ્યાર્થી વાલીને આ મહામારીની અંદર ન્યાય મળવો જોઈએ, અને ન્યાય આપવાની જવાબદારી રાજ્ય સરકારની. પણ રાજ્ય સરકાર ચલક ચલાણું રમીને સોની કજીઓ કરી રહી છે, અને જે કેસ એમને ન ઉકેલવો હોય એ હાઈકોર્ટને ભટકારે છે. અને હાઈકોર્ટ આગળથી ઓર્ડર આવે ત્યાં લગી સમય થાય. કેમ એમ નથી કહેતા અત્યાર સુધીમાં સરકાર આગળ ફરિયાદ આવી છે, સરકાર હાઈકોર્ટમાં કબૂલ કર્યું 40%થી વધુ શિક્ષકોને પગાર નથી મળ્યા, તો સરકાર કેમ પગલાં નથી લેતી? એ સ્કૂલો પગાર નથી ચૂકવતી. સરકાર કેમ એમ નથી કહેતી આડેધડ ફી ઉઘરાવે છે એની ઉપર અમે પગલાં લેશું? એક પણ સ્કૂલ 135 કરતાં વધુ ફરિયાદ શાળાઓની આવી કે બાળકોને ઓનલાઈનમાં બેસવા નથી દેતા, પાસવર્ડ નથી આપતા, ફી આપી જાઓ. તો સરકારે કેમ એ સ્કૂલો ઉપર પગલાં ન લીધા? અને તમારે 12 આયોગે શું કામ આવવું પડ્યું? કેમ શિક્ષણ વિભાગ કોઈ પગલાં ન લીધા એ સ્કૂલ ઉપર?
બાળ આયોગે તો આવીને બાળકો ઉપર માનસિક ત્રાસને એના ઉપર જોઈ એના લેખતી સારી વાત કરી, એક્શન લીધો, પણ શિક્ષણ વિભાગે શું કર્યું? જેની ડ્યુટી છે, જેની જવાબદારી છે, હપ્તા લેતા હશે. નિશ્ચિતપણે આ કરોડો રૂપિયાના ધંધામાં સાઠગાંઠ વિના કોઈ આ ધંધો ચાલે જ નહીં. નકા ક્યારની આ વસ્તુ સીધી થઈ ગઈ. સરકારની ઈચ્છા શક્તિનો સવાલ છે. પણ તમે જે વાત કરી જીની ને નીટની ને ક્લાસની ને એમને એમ સર્ટિફિકેટ લેવાની, મને લાગે છે મારે ઊંડું ઉતરવું પડે આમાં. આ ડે સ્કૂલનો ધંધામાં શું છે? આખા દિવસની ફૂલ ડે સ્કૂલો કોની ચાલે છે? કઈ રીતે કોચિંગ ક્લાસો ચલાવતા તે સ્કૂલોના માલિકો થયા? કેમ એમને સ્કૂલોમાં કન્વર્ટ કરી દીધી? ઓ તો મને લાગે છે કે જરા મારે આમાં થોડું ઊંડું ઉતરવું પડે. અને આ જે લૂંટ ચલાવે છે, કોમર્સના કોચિંગ ક્લાસ ચલાવતા હતા સીએ ના, એ લોકો 11મા 12ની કોમર્સની સ્કૂલો શરૂ કરી દીધી. જે લોકો સાયન્સના કોચિંગ ક્લાસ ચલાવતા એમને સાયન્સની સ્કૂલો શરૂ કરી દીધી. અચ્છા, એટલે ભણવા બાળકે બાળકે વ્યવસ્થા સ્કૂલ દે અને એની યારે આખું તંત્ર થઈ ગયું. અચ્છા, વાંધો નહીં, એને પણ જરા ટીમને લગાડીશ. હું વિનંતી કરું છું સરકારને, સરકાર તાત્કાલિકપણે એક સત્રની ફી માફી કરે. કોઈ 25% નહીં, 40% તો સીધો ઇલેક્ટ્રિસિટી, વહીવટી ખર્ચ, તમારે બીજી એક્ટિવિટીના નામના ખર્ચો, બીજા બધા ખર્ચા બંધ છે. બિલકુલ. શિક્ષકોને તમે પગાર કાપી લીધો ને હવે એમને ટેલિકોલર બનાવી દીધા કે જો ઓનલાઈનમાં બાળક બેટા તું કેમ હજી ભણાવે છે ઓનલાઈનમાં, એ સારું છે. એમાં મેં પણ મોનિટરિંગ કર્યું. હું એમ કહું છું ઓનલાઈનમાં બીજો કોઈ રસ્તો નથી અત્યારે. સારું ઓનલાઈન ભણાવો, પણ એ બાળકોનું પણ વિચારવું પડે વૈકલ્પિક વ્યવસ્થા. પણ શિક્ષકોને પગાર પૂરો આપવો જોઈએ. આવતીકાલે શિક્ષક દિવસ છે. હું વાલી મંડળના બેન તરફથી ને બધા તરફથી કહું છું, પેનલ તરફથી, આવતીકાલે શિક્ષકોને શિક્ષક દિવસે એમને સૌથી મોટો એમનો જે પાછળનો પગાર છે લોકડાઉન મળે ચૂકવવાનો. આનંદની વાત છે. વિરામ બાદ 3 મહાનુભાવો બાકી છે, પણ શિક્ષકોને હું પહેલા પણ કહું છું કે વંદન, તમે જે રીતે અત્યારે પણ કોરોના કાળમાં ભણાવવાની ઓનલાઈનમાં, મને ખબર છે કેટલી માથાકૂટો હશે, છતાંય તમે ભણાવો છો બાળકને. તમે સાચા ગુરુ છો. વિરામ બાદ મળીએ છીએ. નવો સંતૂર એલો ફ્રેશ લીંબુ અને એલોવેરાથી બનેલો જે ચિકાશ દૂર કરે અને ત્વચાને આપે નિખાર, જેથી આપ રહો ફ્રેશ અને દેખાવ યુવાન હંમેશા. નવો સંતૂર એલો ફ્રેશ, રહો ફ્રેશ, દેખાવ યુવાન. ટ્રાયકોડર્મા તો એગ્રીકોનનું સરકાર માન્ય ટ્રાયકોન જ વાપરો, જે મગફળીની સફેદ ફૂગનો કરે સફાયો. આજે જ લઈ આવો એગ્રીકોનનું ટ્રાયકોન. जब खुजली हाथ से बाहर निकल जाए, इचगार्ड काम आए. टर्बिनाफिन 4 गुना तेजी से इन्फेक्शन मिटाए और मेंथॉल ठंडक पहुंचाए. इचगार्ड लगाओ, खुजली मिटाओ. નવો સંતૂર એલો ફ્રેશ લીંબુ અને એલોવેરાથી બનેલો જે ચિકાશ દૂર કરે અને ત્વચાને આપે નિખાર, જેથી આપ રહો ફ્રેશ અને દેખાવ યુવાન હંમેશા. નવો સંતૂર એલો ફ્રેશ, રહો ફ્રેશ, દેખાવ યુવાન. सब कुछ आजमाया और तब मैंने माना कि सिर्फ सच्ची सहेली ही है महिलाओं के उन मुश्किल दिनों की हर समस्या, जैसे कठिन दर्द, अनियमितता, खून की कमी, थकान व कमजोरी जैसी सभी प्रॉब्लम्स के लिए नंबर 1 औषधि एवं टॉनिक. आई वॉन्टेड अ सोप जो जेंटल हो, ज्यादा केमिकल्स ना हो, पर जर्म प्रोटेक्शन पूरी दे. ढूंढ लिया न्यू डेटॉल एंड मॉम्स. इट प्रोटेक्ट्स अगेंस्ट 100 illness causing germs and has no harsh chemical residue. न्यू डेटॉल एंड मॉम्स in 3 fragrances. 3 डेटॉल एंड मॉम्स साबुन के साथ पाइए 1 साबुन फ्री. जिस घर में होती है डेटॉल आदत, उस घर बीमारी कम हो. जिन घरों में डेटॉल की आदत होती है वहाँ लोग कम बीमार पड़ते हैं, क्योंकि ये देता है 100 बीमारी फैलाने वाले जर्म से सुरक्षा. मेरा घर डेटॉल का धुला. Dettol, now proven effective against COVID-19 virus. नया डेटॉल डिसइंफेक्टेंट स्प्रे. घर के जिन चीजों से जर्म्स को हटाना था मुश्किल, अब उन्हें डिसइंफेक्ट करना हुआ आसान. और ये प्रमाणित है कि डेटॉल कोविड-19 वायरस के खिलाफ असरदार है. अब सुरक्षा रहेगी, जर्म्स नहीं. डेटॉल, बी 100% श्योर. चमकता रहे उम्र भर आपका प्यार से सजाया हुआ घर, क्योंकि जब घर चमके तो खुशी झलके. આજકાલ મનમાં કેટલાય સવાલો ઉઠે છે.
શું થોડા સમય સુધી સામાનને બહાર જ રાખવો જોઈતો હતો? શાકભાજીને ધોવું જ શું પર્યાપ્ત છે? આ સવાલોના જવાબ જાણું કે ના જાણું, પણ એક વાત તો પાકી છે. સંતૂરથી 20 સેકન્ડ સુધી હેન્ડવોશ દિવસમાં અનેક વાર અને 2 વાર નહાવાથી વાયરસને ફેલાવા તો રોકી શકાય છે. મમ્મીની કેર સૌથી બેસ્ટ. बीमारियां हाथों से भी फैलती हैं, इसीलिए डेटॉल हैंड वॉश जो दे आम हैंड वॉश के मुकाबले 10 गुना बेटर जर्म प्रोटेक्शन. अकेला डेटॉल हैंड वॉश ही है इंडियन मेडिकल एसोसिएशन द्वारा प्रमाणित. डेटॉल हैंड वॉश हो घर तो बीमारी का कम डर. मोच ना घुटनों में हो ना रिश्तों में. नया स्ट्रॉन्ग मूव 4-in-1. आप करो मूव तो रिश्ते बढ़े. નવો સંતૂર એલો ફ્રેશ લીંબુ અને એલોવેરાથી બનેલો જે ચિકાશ દૂર કરે અને ત્વચાને આપે નિખાર, જેથી આપ રહો ફ્રેશ અને દેખાવ યુવાન હંમેશા. નવો સંતૂર એલો ફ્રેશ, રહો ફ્રેશ, દેખાવ યુવાન. વિરામ બાદ સ્વાગત છે. પોટા સાહેબ, સંક્ષિપ્તમાં. હા, તમે જે બોલવું એ બોલી દો, કારણ કે હું પ્રશ્ન પૂછીશ ને એમાં 10 સેકન્ડ નીકળી જશે. આ જે ફીની બાબત છે એમાં સેજ ઉલટું કરવાની જરૂર છે અને નામદાર હાઈકોર્ટમાં ડેટાઝ પુટઅપ કરવાની જરૂર છે. એમાં જે એક્સપેન્ડિચર એન્ડ છે એ સંચાલક મંડળે રજૂ કરવાનું રહે અને કેટલા શિક્ષકોને પગાર ચૂકવવામાં આવ્યું અને કેટલાનું બાકી છે, કેટલા વિદ્યાર્થીઓએ ફી ભરી દીધી છે અને કેટલા વિદ્યાર્થીઓની બાકી છે, એવા ડેટા રજૂ કરવાથી કન્સેપ્ટ ક્લિયર થશે કે કઈ રીતે ફી ના ફોર્મ્યુલા ઉપર પહોંચવું. નામદાર હાઈકોર્ટનું જે ઓર્ડર છે એ પ્રમાણે સરકાર, સંચાલક મંડળ અને વાલીએ કોઈ ફોર્મ્યુલા ઉપર પહોંચવું જરૂરી છે, પરંતુ અહીંયા ફોર્મ્યુલા ઉપર પહોંચ્યા નથી અથવા કોઈ વસ્તુ રેકોર્ડેડ કરી નથી, જેના કારણે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવી પડી છે. અને હાઈકોર્ટમાં પણ યથાસ્થિતિ રહેશે, કારણ કે સરકાર અથવા સંચાલક મંડળ દ્વારા આવા ડેટા રજૂ કરવામાં આવશે નહીં, કારણ કે જે એક્સપેન્ડિચર એન્ડ હોય છે એ કમિટેડ અને રિકરિંગ એક્સપેન્ડિચર જે હોય છે એના ઉપર આધારિત હોય છે અને ઇન્કમ જેટલા વિદ્યાર્થીઓ છે એની પ્લસ માઇનસ કરીને સ્લેબ નિર્ધારિત કરીને અને સરકાર પાસે રજૂ કરી શકાય. ધારો કે સરકાર 25% કહે છે તો સંચાલક મંડળ 20 કે 15 ઉપર કેલ્ક્યુલેશન કરે અથવા 1 થી 15,000માં જે 25% કરે અને ત્યારબાદ લાખ સુધી ઉતરતા આવે અને એ પ્રમાણે કોઈ ફોર્મ્યુલા રજૂ કરે. ફોર્મ્યુલા રજૂ ન કરવી એ હાઈકોર્ટની મંશા નથી. એટલે ફોર્મ્યુલા ગવર્મેન્ટ અને સંચાલક મંડળે રજૂ કરવી છે. એ લો પોઝિશન છે, એ લો પોઝિશનથી ડિફર થઈ શકાશે નહીં. અને હું છાયા સાહેબની વાતની જવાબ આપવા માંગુ છું કે ગવર્મેન્ટ મશીનરીમાં જ્યાં સુધી શિક્ષકનું અથવા ટીચિંગ કે નોન ટીચિંગ સ્ટાફનો સવાલ છે, એમની કોમ્પિટન્સી એમની પાસે છે, પરંતુ એમને જે રીતે ટેકલ કરવામાં આવે છે એના માટે જે ડાયરેક્ટિવ એન્ડ ઉપર જે સિનિયર ઓફિસર હોય છે એનું વાંક હોઈ શકે. શિક્ષક એમની રીતે કોમ્પિટન્ટ હોય છે, એને એની રીતે કામ કરવા દેવામાં આવતું નથી. વાલીઓ તરફથી અપીલ કરવામાં આવે છે કે એમને ફક્ત રાહત આપવામાં આવે ફીમાં, અને બીજી છે આવતીકાલે શિક્ષક દિન છે, જે ટીચરોના પગાર બાકી છે એમને પગાર ચૂકવવામાં આવે, તેમનું સન્માન જળવાય, કારણ કે એ જ ટીચર બાળકોને ઓનલાઈન એજ્યુકેશન આપે છે. અને ત્રીજી અપીલ કરવામાં આવી છે વાલી મંડળ તરફથી, જે ટીચરો છૂટા કરવામાં આવ્યા છે એમને પણ નોકરીએ પાછા લેવામાં આવે, તો જ એમનું સન્માન જળવાય અને આવનાર સમયમાં એક બાળકને ખૂબ જ સારી રીતે એ જ ભણાવી શકવાના છે અને એ જ બ્રિજ પૂરો થવો જોઈએ. સર, બિલકુલ, બહુ સાચી વાત છે. એક નાનકડો વિરામનો ફરીથી સમય તો થાય, ક્યાંય જતા નહીં, વિરામ બાદ આવીએ છીએ. जिस घर में होती है डेटॉल आदत
जिन घरों में डेटॉल की आदत होती है वहाँ लोग कम बीमार पड़ते हैं, क्योंकि ये देता है 100 बीमारी फैलाने वाले जर्म से सुरक्षा। मेरा घर डेटॉल का धुला। Dettol, now proven effective against COVID-19 virus. आई वॉन्टेड अ सोप जो जेंटल हो, ज्यादा केमिकल्स ना हो, पर जर्म प्रोटेक्शन पूरी दे। ढूंढ लिया न्यू डेटॉल एंड मॉम्स। इट प्रोटेक्ट्स अगेंस्ट 100 इलनेस कॉजिंग जर्म्स एंड हैज नो हार्श केमिकल रेजिड्यू। न्यू डेटॉल एंड मॉम्स इन 3 फ्रेग्रेंसेस। 3 डेटॉल एंड मॉम्स साबुन के साथ पाइए 1 साबुन फ्री। નવો સંતૂર એલો ફ્રેશ લીંબુ અને એલોવેરાથી બનેલો જે ચિકાશ દૂર કરે અને ત્વચાને આપે નિખાર, જેથી આપ રહો ફ્રેશ અને દેખાવ યુવાન હંમેશા। નવો સંતૂર એલો ફ્રેશ, રહો ફ્રેશ, દેખાવ યુવાન। Need to go to the salon, but isn't it risky? अपने salon को घर ले आओ। Wheat Cold Wax Strips, the future of waxing. It's cool gel wax, grips the hair, not the skin. For salon smooth finish at home, get up to 28 days of smoothness with the future of waxing. Bye bye salon. बीमारियां बढ़ें तो प्रोटेक्शन भी बढ़ानी जरूरी है। हम भी यही कर रहे हैं, बना रहे हैं आपके ट्रस्टेड डेटॉल को और बेहतर। पर डेटॉल से बेटर क्या? नया डेटॉल, ये प्रोटेक्ट करे 99.99% जर्म से, इंक्लूडिंग वायरस एंड बैक्टीरिया। दे हायर TFM पावर और फ्रेश फील। नया बेस्ट एवर डेटॉल। मुझे तो मिल गया मेरा रीजन डेटॉल को बेस्ट एवर कहने के लिए। आपका क्या है? बेस्ट एवर डेटॉल, बी 100% श्योर। चमकता रहे उम्र भर आपका प्यार से सजाया हुआ घर, क्योंकि जब घर चमके तो खुशी झलके। આજકાલ મનમાં કેટલાય સવાલો ઉઠે છે। શું થોડા સમય સુધી સામાનને બહાર જ રાખવો જોઈતો હતો? શાકભાજીને ધોવું શું પર્યાપ્ત છે? આ સવાલોના જવાબ જાણું કે ના જાણું, પણ એક વાત તો પાકી છે, સંતૂરથી 20 સેકન્ડ સુધી હેન્ડ વોશ દિવસમાં અનેક વાર અને 2 વાર નહાવાથી વાયરસને ફેલાવા તો રોકી શકાય છે। મમ્મીની કેર સૌથી બેસ્ટ। बीमारियां हाथों से भी फैलती हैं, इसीलिए डेटॉल हैंड वॉश, जो दे आम हैंड वॉश के मुकाबले 10 गुना बेटर जर्म प्रोटेक्शन। अकेला डेटॉल हैंड वॉश ही है इंडियन मेडिकल एसोसिएशन द्वारा प्रमाणित। डेटॉल हैंड वॉश हो घर तो बीमारी का कम डर। एक छोटा पैकेट। नाम बोल। नित्या। તમારું નામ શું છે? બડા પેકેટ। જેટલી અંદરથી સ્ટ્રોંગ તમે તેને બનાવો છો, હવે એટલી જ અંદરથી સ્ટ્રોંગ બનશે તેની સ્માઇલ નવા કોલગેટ સ્ટ્રોંગ ટીથની સાથે, જેમાં છે અમીનો શક્તિ। આ દાંતનું નેચરલ કેલ્શિયમ વધારવામાં મદદ કરે અને તેને બનાવે અંદરથી સ્ટ્રોંગ। નવો સંતૂર એલો ફ્રેશ લીંબુ અને એલોવેરાથી બનેલો જે ચિકાશ દૂર કરે અને ત્વચાને આપે નિખાર, જેથી આપ રહો ફ્રેશ અને દેખાવ યુવાન હંમેશા। નવો સંતૂર એલો ફ્રેશ, રહો ફ્રેશ, દેખાવ યુવાન। બોસ, કામ શરૂ કરવું છે અને આને પણ બહુ જ ટેન્શન છે। આ તો નોન સ્ટોપ પ્રોટેક્ટેડ છે, નો ટેન્શન। એન્જિન ઓન હોય કે ઓફ, કેસ્ટ્રોલ એક્ટિવનું 3 સ્ટેજ પ્રોટેક્શન રહે હંમેશા ઓન। ચાલતો રહે તું। વિરામ બાદ આપનું સ્વાગત છે સંજયભાઈ। એટલે આવતીકાલે શિક્ષક દિન છે અને એક શિક્ષક તરીકે મારે એવું કહેવું થાય છે કે ડોશી મરે એનો વાંધો નહીં, પણ જમ પેદી જાય એ ખોટું છે। અત્યારે જે શિક્ષણની જાહેરમાં જુદા જુદા માધ્યમોમાં જે ચર્ચાઓ થઈ રહી છે એનાથી દુઃખ થાય છે, પણ સાથે એમ પણ થાય છે કે આવું થયું કેમ? તો માત્ર શિક્ષણમાં રહેલા 5% લોકો, 10% લોકો જે ખરેખર શિક્ષણના માણસો નથી અથવા એ લોકો શિક્ષણને ભૂલી ગયા છે, એ લોકોના કારણે અત્યારે શિક્ષણ વગોવાઈ રહ્યું છે। તો આવતીકાલે શિક્ષક દિન છે અને હું એવું કહું, બેને જે કહ્યું એ વાત સાથે પણ હું સંમતિ આપું છું કે શિક્ષણમાં રહેલા માણસોનું બને તેટલું ઓછું શોષણ થાય, નીતિમત્તાને નામે ક્યારેય ખોટી ચર્ચાઓ ન કરવામાં આવે અને આપણે જ સામે ચાલીને શિક્ષણમાં રહેલા માણસો લવાદ બનીને પણ, મધ્યસ્થી બનીને પણ, કારણ કે આ બધાને લાગુ પડતું નથી પણ કેટલાક લોકોને લીધે શિક્ષણ વગોવાઈ રહ્યું છે, તો આપણી એ ફરજ બને છે કે આપણે પણ જે નથી સમજતા એમને સમજાવીને, આ એક જાહેર હિતનો પ્રશ્ન છે અને ચેરિટી બિગિન્સ એટ હોમ। જો આપણે બીજે ક્યાંય ચેરિટી કરતા હોઈએ, દાખલા તરીકે સમાજમાં કરતા હોઈએ અથવા ગરીબ માણસો માટે કરતા હોઈએ, તો આપણે એવું વિચારવું જોઈએ કે આપણે જે ક્ષેત્રમાં છીએ એ ક્ષેત્રમાં ચેરિટી શા માટે ન કરવી? તો હું માનું છું કે
સંચાલકો પણ વિચારે અને થોડી બાંધછોડથી આ મુદ્દો પતી જશે. બિલકુલ. અને સુખદ સમાધાન આવવું જોઈએ અને આ ચર્ચાઓને અહીં જ અટકાવવી જોઈએ, કારણ કે એક શિક્ષણવિદ તરીકે જ્યારે શિક્ષણ વિશે ખૂબ જ સમાજમાંથી ખરાબ પ્રત્યાઘાતો સાંપડે છે ત્યારે શરમની લાગણીઓ અનુભવીએ છીએ. એટલે આવું ફરીથી ન થાય અને એવો એક મંચ બનાવવો જોઈએ કે જ્યારે જ્યારે આવા પ્રશ્નો ઊભા થાય ત્યારે લવાદ મારફતે એનો ઉકેલ આવે, કોર્ટ સુધી ન જવું પડે, સરકારે દંડો ન ઉગામવો પડે અને બીજા ધંધાઓ કરતાં આપણે એને ધંધો તો ગણતા જ નથી, સેવાનું માધ્યમ ગણીએ છીએ, નૈતિકતાનું માધ્યમ ગણીએ છીએ, તો આપણે એવો દાખલો બેસાડીશું કે જેથી એની જાહેરમાં ચર્ચા ન થાય. થેન્ક યુ. 30 સેકન્ડ મનીષભાઈ. સૌથી મોટી મારી વાત ફરીથી એટલા માટે કહું અને નમ્ર ભાવે વિનંતી સાથે બધા સંચાલકોને, શિક્ષકોને, આ બધા માપદંડો છે, બધા પિલર છે. આખું વ્યવસ્થામાં વિદ્યાર્થી, વાલી એ કેન્દ્ર સ્થાને હોય, બાકી શિક્ષક, વહીવટી કર્મચારીઓ, સંચાલકો બધાની જરૂર છે ને સરકાર પણ આખી ઘટનામાં આપણે પેલા શિક્ષણમાં ઉદ્યોગ વિષય ભણાવવામાં આવતો હતો. આજે આપણે શિક્ષણને ઉદ્યોગનો દરજ્જો આપી દે એ સ્થિતિ હદે જો આપણે જતા રહીએ, મને એમ લાગે છે કે આ ગંભીર છે. હું વિનંતી કરું છું કે સરકાર ફરીથી આ સોની કજિયામાંથી બહાર આવી સંચાલકોને સરકાર એટલે સરકાર પોતે જે ચર્ચા કરવી હોય, સંવાદ કર્યો હોય, સંજયભાઈ કીધું એ સંવાદનો હું કહું છું, લવાદે નહીં, એ સંવાદ કરીને આ પ્રશ્નો ઉકેલે અને આવતીકાલે શિક્ષક દિનના દિવસે જ ગુજરાતના વિદ્યાર્થી વાલીઓને રાહત મળે. જે શિક્ષકોને પગાર નથી મળ્યો પગાર મળે, જે 4200 ગ્રેડ નથી મળતો એને કંઈક ન્યાય મળે એવી વિનંતી. દીપકભાઈ 30 સેકન્ડ. મેં એ જ વાતચીત કરી કે કોઈ એમિકેબલી એનું સોલ્યુશન આવી જવું જોઈએ ને જે સરકારે જે રજૂઆત કરી છે એ યોગ્ય છે ને સંચાલકોએ માની લેવી જોઈએ ને આ વિવાદને લાંબો આગળ ન લઈ જવો જોઈએ, કારણ કે શિક્ષણ પણ એક એવી વસ્તુ છે કે જ્યાં વિશ્વાસ એનું પિલ્લર રહેલું છે. એટલે બને ત્યાં સુધી આ પતી જવું જોઈએ અને પતી જશે. હું માનું છું ત્યાં સુધી 11મી તારીખે હાઈકોર્ટે જયારે હાથમાં લીધું જ છે ને એ લોકોને કીધું છે ફૂલ એન્ડ ફાઇનલ, એટલે હું માનું છું ત્યાં સુધી આ વસ્તુ પૂરી થઈ જ જશે. ખૂબ ખૂબ આભાર મનીષભાઈ, દીપકભાઈ, કે.આર. પોટાજી, પારુલબેન, સંજયભાઈ અને વિમલભાઈ, તમારો સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ લાગણી વીટીવીની એટલા માટે છે કે વાલીઓ અત્યારે ક્યાં બોલી શકશે, વિદ્યાર્થીઓ ક્યાં બોલી શકશે. જ્યારે એક વાલી છે એ જ્યારે મૂંઝાતો બેઠો હશે ત્યારે એના સંતાનોને પૂછશે કે પપ્પા અથવા તો મમ્મી કેમ મૂંઝાવો છો, ત્યારે કહી નહીં શકે કે બેટા મારી પાસે ફીના રૂપિયા નથી. ત્યારે આ પરિસ્થિતિ કોઈ જગ્યાએ ન થાય એટલા માટેની વિનંતી છે ને. જ્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે અને ગુજરાત સરકારે જ્યારે 3 મહિનાની માફી કરવાનું જ્યારે કર્યું હતું ને ત્યારે જાહેરમાં અહીંથી પ્રશંસા કરનાર પણ આ વીટીવી જ હતી. આપણા માટે બધા સરખા છે અને આપણા માટે સંપૂર્ણ સત્ય છે એ હોવું જોઈએ. એટલે સંચાલકો પણ જે સારા છે એને પણ મારા વંદન, લાખ વંદન કે તમે સારા છો, એના કારણે આજે શિક્ષણ ટકી રહ્યું છે. કેટલાક નથી એને સુધરવું પડે, ના સુધરે તો સુધારવું પડે, દંડા મારવા પડે તો પણ મારવા પડે. 4200 ગ્રેડ વાળી 5000 શિક્ષકોનો રાજ્યવ્યાપી છે, એના માટે પણ તમે એક મુહિમ મેં જોઈમ લીધી હતી. વધારે આવતીકાલે શિક્ષક દિવસ છે, આપણે શિક્ષક દિન નિમિત્તે અપીલ કરીએ. બરોબર છે કે એમાં નીતિ વિષયક નિર્ણય કરીને ન્યાય આપે. બિલકુલ, આપણે એમને અને વાત સાચી છે. ખૂબ ખૂબ આભાર તમામ મિત્રોનો. આવતીકાલે ફરીથી મળીશું વધુ સમાચાર નિશ્ચિત સાથે. આભાર ઈશુદાનજી. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. સુશાંતસિંહ રાજપૂત કેસમાં એનસીબીની કાર્યવાહી. ડ્રગ્સ કનેક્શનમાં રિયાના ભાઈ શોવિક ચક્રવર્તીની ધરપકડ. શોવિકના મિત્ર મિરાન્ડાની પણ ધરપકડ. એનસીબીએ ડિજિટલ પુરાવાના આધારે કરી ધરપકડ. ધોરણ 10 થી 12ના ટ્યુશન ક્લાસીસ ખોલવા મંગાઈ મંજૂરી. ગુજરાત હાઈકોર્ટ પાસે મંગાઈ મંજૂરી. ફેડરેશન ઓફ એકેડેમિક એજ્યુકેશન દ્વારા કરાઈ પીઆઈએલ. ભારતના મુખ્ય બંદરો હવે ભારતમાં નિર્મિત ટગ બોટ જ વાપરશે. તમામ મુખ્ય બંદરો ભારતીય ટગ બોટ જ ખરીદશે. મનસુખ માંડવિયાએ કરી જાહેરાત. ગીર સાસણનું સફારી પાર્ક 1 ઓક્ટોબરથી થશે શરૂ. રાજ્ય સરકારે આપી મંજૂરી. આજથી પરમિટ બુકિંગ સિસ્ટમ કરાય ઓપન. ભાદર નદીને પ્રદૂષિત કરવાનો વધુ એક કાવતરાનો પર્દાફાશ. નદીમાં બેફામ છોડાઈ રહ્યું છે કેમિકલ